ગણિત છે ગોખવાનો સબ્જેક્ટ નથી, ગણિત છે ગોતવાનો સબ્જેક્ટ છે, ખાસ યાદ રાખજો. હવે તમને ખબર હોય તો બિલાડી છે પોતાના બચ્ચાને ઘર ફેરવે, તમને ખબર છે બરોબર? કેટલા ઘર ફેરવે ત્યારે બિલાડીના બચ્ચાને આંખો ખુલે, આવું કહેવાય છે, આવું કહેવાય છે, બરોબર છે. હા, જે વસ્તુ કહેવાતી હોય, કારણ કે આપણને શ્યોર તો ખબર નથી, તમે બિલાડી ભેગા રહ્યો છો બરોબર? બિલાડી તમને પૂછી અને બચ્ચાઓને ફેરવે છે નહીં, બરોબર? પણ એવું કહેવાય છે કે હાથ ઘર ફેરવે ને બરોબર ત્યારે બિલાડીના બચ્ચાની આંખો ખુલે. કોઈ પણ વર્તુળનો વ્યાસ વર્તુળના સરખા બે ભાગ કરે છે, બરોબર છે. આવું પરિણામ સૌથી પહેલા જો કોઈ આપ્યું તો એ થશે, એક યાદ રાખજો. હવે આ અલજબર છે, બરોબર? તમને જાણીને આનંદ થશે. આપણે બીજગણિતને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એલ્જિબ્રા કહીએ છીએ, બરોબર છે. હવે આ અલજબર ઉપરથી જ શબ્દ બને છે એલ્જિબ્રા, બરોબર છે. અને આ અલખારિઝમને એલ્જિબ્રાનો અથવા તો બીજગણિતનો પિતા ગણવામાં આવે છે. સૌપ્રથમ ગણિતને લેખિત સ્વરૂપ આપવા વાળી સંસ્કૃતિ હોય, બરોબર, તો એ ઇજિપ્તની સંસ્કૃતિ છે. વેરી ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. ઓકે, આપણે બધા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે અહીંયા આપણે આવ્યા છીએ, હાજર થયા છીએ, બરાબર? કોમ્પિટિટિવ એક્ઝામ આપણને શું કામમાં આવે? આપણે કેમ એને ઊંચો વાત કરશું ને, બરાબર? ઓકે, હા હા બેન, હા હા, ગવર્મેન્ટ જોબ આપણને શું કામમાં આવે? કેમ ગવર્મેન્ટ જોબ જ કરવી છે અત્યારે બધાને, બરોબર છે? આપણે એક સમય હતો કે ટૂંકમાં શું છે કે ભાઈ પહેલા આપણે ખેતીવાડીનું મહત્વ હતું ગુજરાતની અંદર, બરાબર? પછી રહેતા રહેતા આપણે પ્રાઇવેટ જોબનું મહત્વ આવ્યું. એક સમય આપણે હીરાનો સમય આવ્યો હતો, હીરાનો દાયકો આવ્યો હતો, બરાબર છે. તો હવે અત્યારે ગવર્મેન્ટ જોબ બધાને કરવી છે, કારણ કે આ એક ટાઈમ છે કે ભાઈ ગવર્મેન્ટ જોબ છે એ જ આપણે બરોબર છે કે ભાઈ ગણીએ કે ભાઈ મહાનતમ નોકરી આપણે કોઈ પણ ગણીએ તો, બરોબર? કારણ કે આની અંદર પૈસા છે, બરોબર, અને આની અંદર વધારે પડતી રિસ્પેક્ટ છે, બરોબર છે. એટલા માટે આપણે ગવર્મેન્ટ, હવે કોઈ પણ ગવર્મેન્ટ જોબ આપણે ગુજરાતના લેવલે આપણે જોઈએ ને, બરોબર, તો એક સ્પર્ધાત્મક પરીક્ષા આપણે પાસ કરવી પડે, બરોબર છે. સ્પર્ધાત્મક પરીક્ષાને આપણે કોમ્પિટિટિવ એક્ઝામ કહીએ છીએ. અને આપણી આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અલગ અલગ સિલેબસ હોય, બરાબર છે. તો આપણે આ જે ક્લાસ જે છે, બરોબર છે, આ આપણે ગવર્મેન્ટ જોબની તૈયારી માટે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે જ આપણે આ ક્લાસ ટૂંકમાં શરૂ કર્યા છે, બરાબર. હવે ઘણા ખરા મિત્રો એવું પૂછતા હતા કે સાહેબ ફી શું છે, બરોબર છે? આપણે ફિઝિકલ જે પણ કોઈ ક્લાસ જે છે આની ફી શું છે? આપણી કોઈ ફી નથી, બરાબર છે. કારણ કે ફી ની અંદર મને કઈ પણ વળતર કે મને કઈ પણ મહેનતાણું મળવું જોઈએ. મારું વળતર એ જ છે, બરોબર, કે તમે ભવિષ્યની અંદર ગવર્મેન્ટ જોબ મેળવો, બરોબર. ના, ગવર્મેન્ટ જોબ મેળવવી આ કોઈ ટૂંકા ગાળાની પ્રોસેસ નથી કે ભાઈ આજે તમે મારા ક્લાસની અંદર બેઠા અને આજે તમે આ બધું શીખો, અથવા તો તમે કોઈ પણ તૈયારી કરી, અથવા તો બીજી ક્યાંય પણ કોઈ પણ તૈયારી કરી, બરાબર છે, એટલે તરત જ તમને કોઈ પણ ગવર્મેન્ટ જોબ મળી જાય મહિના દિવસની અંદર, વર્ષ દિવસની અંદર, એવું કઈ જરૂરી નથી, બરાબર છે. પણ આની તૈયારી કરવા, જો તમે આની તૈયારી કરો છો, ગવર્મેન્ટ જોબની જો તમે તૈયારી કરો છો, બરોબર છે, તો આ લાંબા ગાળાની પ્રોસેસ, 2 વર્ષમાં, 5 વર્ષમાં, બરોબર છે. અમુકના ભાગ હારા હોય તો આ ભાઈ 6 મહિનાની અંદર મળી જાય, અમુકે 2 મહિનાની અંદર ગવર્મેન્ટ જોબ મેળવેલા એવા પણ દાખલાઓ છે, બરોબર છે. એટલે આ લાંબા ગાળાની પ્રોસેસ છે, બરાબર છે. અને આ કણે કોઈ એવો કોઈ સ્થૂળ નિયમ નથી કે ગવર્મેન્ટ જોબની તૈયારી કરીએ, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ એટલે ગવર્મેન્ટ જોબ આપણને મળી જ જાય, બરોબર છે. એવો પણ કોઈ નિયમ નથી, બરાબર છે. પણ જો ગવર્મેન્ટ જોબ નહીં મળે ને તો કઈ વાંધો નહીં, બરાબર. પણ આજે તૈયારીઓ જે છે ને, બરોબર છે, આ આપણને પરફેક્ટ માણસ બનાવશે, બરાબર છે. શીખવાનું આ છે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર લગભગ ગુજરાત લેવલના તમામ વિષય આની અંદર છે, બરોબર છે. તો ભાઈ દરેક વિષયનું જો આપણી પાસે નોલેજ હશે તો આપણે, બરોબર, પરફેક્ટ તો ન કહી શકીએ પણ પરફેક્ટની વધારે નજીક તો ખરા ને, બરોબર છે. માણસ બનાવતા શીખવાડશે, બરોબર છે. એટલે આપણે આ ક્લાસનો મેઇન ઉદ્દેશ એ જ છે, બરાબર છે, કે ભાઈ આપણે કંઈ ન કરીએ તો કંઈ નહીં, બરોબર. 2 કે 5 વર્ષની અંદર આપણી પાસે ગવર્મેન્ટ જોબ હોય અને સમાજની અંદર આપણે એક માણસ તરીકે રહી શકીએ, બરાબર છે, કે ભાઈ બીજા 5 માણસને કોઈ પણ કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો આપણે સલાહ આપી શકીએ, એટલી આપણી અંદર કેપેસિટી હોવી જોઈએ, બરાબર છે. હવે આજે જો કે આપણા ક્લાસની શરૂઆત જ છે તો અમુક બાબત, બરાબર, તમને જરા કહી દઉં કે ભાઈ આપણે આજે ક્લાસ જે છે, બરાબર છે, હવે અહીંયા આનું કોઈ લેખિત મટીરિયલ નથી, બરાબર છે. આનો કોઈ પણ રેકોર્ડેડ કોર્સ કે એવું કંઈ પણ નથી, બરાબર, કે ભાઈ જેથી કરીને હું તમને કોઈ પણ રેકોર્ડેડ કોર્સ આપી દઉં, અથવા તો મારી પાસે એવી કોઈ બુક નથી, બરાબર છે. એટલા માટે હું એ ક્લાસની અંદર જે પણ કાંઈ શીખવાડું, બરાબર છે, તમારે એને નોટ ડાઉન કરતું જવાનું છે, બરાબર છે. હું તમને એવું નથી કહેતો કે હું બેસ્ટ છું, સૌથી સારી તૈયારી હું કરાવું છું, બરાબર, પણ મારી પૂરતી તૈયારી એવી રહેશે, બરાબર, કે બેટર આપું, સમજાય છે તમને, બેટર આપું. અને હું અહીંયા તમને જે શીખવાડું, બરાબર છે, આની બહાર લગભગ કંઈ પણ હોય, બરાબર છે, આની સંભાવના ખૂબ જ ઓછી હોય ને એવા મારા પ્રયત્નો રહેશે, બરાબર છે. એટલે અહીંયા જે પણ તમને કંઈ શીખવાડવામાં આવે આની એક નોટ તૈયાર કરતી જવાની છે, બરાબર છે. અને જે મિત્રો યુટ્યુબના માધ્યમથી આવડો વિડીયો જોવે છે,
આ મિત્રોને પણ ખાસ કહેવાનું કે હું આજે બરોબર છે વિડીયો અથવા તો આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામના જે પણ કોઈ ક્લાસ બરોબર આખી સિરીઝ આપણે પૂરી કરવાની છે. આપણો કોઈ રેકોર્ડેડ કોર્સ નથી બરાબર છે કે નથી આપણું કોઈ પણ મટીરિયલ કે ભાઈ જેના માટે તમારે કોઈ પણ ફી પે કરવી પડે. અહીંયા આપણે જે પણ કોઈ ક્લાસ લેવાના છીએ આ આપણે યુટ્યુબના માધ્યમમાં ઓપન જ મૂકવાના છે, જેથી કરી અને આપણા છેવાડાના કોઈ પણ ઉમેદવાર સુધી, છેવાડાના કોઈ પણ માણસ સુધી આવડો વિડીયો પહોંચી શકે. અને મને જેટલું આવડે છે, હું કોઈ વિદ્વાન નથી બરાબર છે, પણ મને જેટલું આવડે છે આમાંથી મેક્સિમમ હું તમને આપવાની ટ્રાય કરું બરાબર છે. અને આપણા વિડીયોને લાઈક કરવાની જરૂર નથી, કારણ કે લાઈક છે એ કરવાની વસ્તુ છે, કરાવવાની વસ્તુ નથી. હું તમને એમ કહું તમે વિડીયોને લાઈક કરવાનો કોઈ મતલબ નથી થતો બરાબર છે, પણ જો આ વિડીયો તમને ગમે બરોબર તો લાઈક ઓટોમેટિક આવશે, એ મારે તમને કહેવાની જરૂર નથી. એટલે લાઈક કરવાનું નથી કહેતો, પણ બે બાબતો ખાસ કહું છું કે જો આ વિડીયો જોયા પછી તમને કોઈ પણ ક્વેરી હોય બરાબર છે તો કમેન્ટ બોક્સની અંદર તમે કોઈ પણ ક્વેરી તમારી હોય તો જણાવજો. અને બાબત નંબર બીજી, બની શકે તો આવડો આ વિડીયો જરૂરિયાતમંદ લોકો સુધી શેર કરજો બરાબર, કારણ કે ઘણા ખરા ઉમેદવાર આપણે ગુજરાતની અંદર એવા છે, કારણ કે 10 લાખથી 15 લાખ ફોર્મ ભરાય છે બરાબર છે. તો આની અંદર ઘણા ખરા આપણા ટૂંકમાં વિદ્યાર્થીઓ કહીએ, ઉમેદવારો કહીએ એવા છે બરોબર કે જેની પાસે કોર્સ લેવાના કોઈ પણ એકેડેમીની અંદર જવા માટેના બરોબર છે આના પૈસા નથી બરાબર. તો આવા મિત્રો માટે મારો પૂરતો પ્રયત્ન રહેશે કે ભાઈ હું અહીં સિલેબસ પૂરો કરાવવાની ટ્રાય કરું. અને આ કોઈ પાર્ટિક્યુલર કોઈ એક નોકરી માટેની કોમ્પિટિટિવ એક્ઝામ માટેના આપણા ક્લાસ નથી અથવા તો અમારા વિડીયો નથી બરાબર છે. આની અંદર તમામ બાબત આપણે શીખવી છે. આપણો વર્ષ દિવસની અંદર આપણો એવો પ્લાન છે કે તમામ સિલેબસ આપણા યુટ્યુબના આ માધ્યમની અંદર હોય અથવા તો આ ચેનલની અંદર હોય બરાબર છે. એટલે બની શકે તો તમારા મિત્રો સુધી આ ચેનલની લિંક અથવા તો આપણા વિડીયોની લિંક છે બરોબર, ખાલી શેર કરજો, ખાલી એટલું જ કરજો બરાબર છે. અને કંઈ પણ ક્વેરી હોય તો આપણે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો બરાબર. ઓકે, તો આપણે વિડીયોની શરૂઆત કરીએ બરાબર છે. તો આજનો આપણો ટોપિક છે મેથેમેટિક્સ, ગણિત બરાબર છે. ઓકે, ગણિત હેલો સબ્જેક્ટ છે, અઘરો સબ્જેક્ટ છે, શું માનવું છે તમારે? આમાંથી મોટા ભાગના અઘરો લાગે છે. ગણિતની અંદર ઘણું બધું શીખવાનું છે, યાદ રાખજો. ગણિત છે ગોખવાનો સબ્જેક્ટ નથી. આપણે અત્યાર સુધી આજે મોટા ભાગના જેને અઘરો લાગે છે બરાબર છે આ મિત્રોનું ખાસ કીધું, કારણ કે ઘણી બધી જગ્યાએ મેં એવું સાંભળ્યું છે કે ભાઈ એને શિક્ષકો નબળા મળ્યા હોય બરોબર, એટલા માટે એનો ગણિતનો પાયો છે બરોબર છે. ગણિત છે અંદરથી આવે, ગણિત છે ગોખવાનો સબ્જેક્ટ નથી, ગણિત છે ગોતવાનો સબ્જેક્ટ છે, ખાસ યાદ રાખજો. ગણિત કેવો વિષય છે બરોબર છે, ગોખવાનો સબ્જેક્ટ નથી બરોબર છે, કારણ કે આ કોઈ થિયરિકલ સબ્જેક્ટ થોડો છે કે આપણે ગોખી લઈએ બરોબર. આવડો સબ્જેક્ટ છે એ ગોતવાનો સબ્જેક્ટ છે બરોબર. તો તમે એમ કહો કે સાહેબ આપણને ન આવડતું તો આપણે ગોતીએ હું બરાબર. કોઈ પણ ગણિતનો પ્રોબ્લેમ આપણે સામે આવે ને બરાબર ત્યારે બે પરિણામો લઈને આવે બરોબર. કાં તો આપણને આવડતો હોય બરાબર છે અને કાં તો આપણને ન આવડતું હોય બરાબર. જો આપણને આવડે છે ને તો એ આ ગોતવાનો છે. ક્યાંથી ગોતવાનો છે? આપણી મેમરી બેંકમાંથી બરોબર છે. આપણે ભૂતકાળની અંદર જેટલું પણ આપણું પૂર્વ જ્ઞાન હશે આની અંદરથી આપણે બરોબર જે તે પરિણામો, જે તે નિયમો બરાબર બધું આપણે શીખ્યા. દાખલા કે હું તમને એક સરવાળાનો એક સામાન્ય એવો દાખલો આપું, આપણે પહેલાથી સ્ટાર્ટ કરવાનું છે બરોબર. સરવાળાનો તમને એક સામાન્ય એવો દાખલો આપું તો તમે બધી બરોબર છે, બધી વાળા સરવાળા હોય, બધી વિનાના સરવાળા હોય, બાદ બાકી હોય, દસકો લ્યો, આ છે તે છે બરોબર. તો આ બધું તમારા પૂર્વ જ્ઞાન ઉપર આધારિત છે બરોબર. જો તમને આવડે છે ને તો એ તમારે ગોતવાનું છે. ક્યાંથી ગોતવાનું છે? તમારી ભૂતકાળની મેમરી ઉપરથી બરોબર છે. અને તમને નથી આવડતો કોઈ પણ દાખલો બરોબર તો એ તમારે ગોતવાનું છે કે આપણે એના જડ સુધી, આપણે એના મૂળ સુધી જવું પડે બરોબર છે. ગણિત એવો વિષય છે કે જો તમે એના મૂળને બરોબર મૂળને ન ઓળખી શકો ને બરોબર તો આપણે ગણિત આવડે નહીં. ઓકે, તો તમારું શું માનવું છે ગણિતના મૂળ ક્યાં હશે બરોબર? હું તમને એક સામાન્ય એવું એક એક્ઝામ્પલ આપું કે તમે એક ગામડાની અંદર દાખલા તરીકે આપણે રહીએ છીએ બરોબર છે. કોઈ રામ નામનો કોઈ વ્યક્તિ છે બરાબર છે, એક ગામડાની અંદર રહે છે અને આના પાડોશમાં એક શ્યામ નામનો એક વ્યક્તિ રહે. આ બે નાનપણથી મિત્રો છે બરોબર છે. હવે નાનપણથી મિત્રો છે એટલે કે ભાઈ બરોબર બેનો જન્મ એકાદ સાલની અંદર બરોબર સેમમાં ટૂંકમાં વર્ષની અંદર છે બરાબર. કોઈ પણ પ્રાથમિકની અંદર ભેગા ભણ્યા છે, હાઈસ્કૂલનું જે પણ કોઈ શિક્ષણ છે આને ભેગું લીધું છે બરાબર. બે કોલેજ ભેગી કરી છે બરાબર. હવે આ બે કોલેજ ભેગી કરી અને બરોબર છે ગામડાની અંદરથી શહેરની અંદર જાય છે કામ કરવા માટે બરોબર છે. ત્યાં આવ્યા ત્રીજો એક વ્યક્તિ મળે છે બરોબર છે, ઘનશ્યામ નામનો એક વ્યક્તિ મળે છે બરોબર. હવે આ રામ અને શ્યામભાઈ મિત્રો હતા ને ત્યાં એને ઘનશ્યામ નામનો એક વ્યક્તિ મળે છે બરોબર છે. હવે ભવિષ્યની અંદર બરાબર આ શ્યામ જે છે આ ભણી અને ફોરેન વયો જાય છે બરોબર છે. અને કને ઘનશ્યામ જે છે ને આ પણ ભણીને ફોરેન વયો જાય છે બરોબર છે. હવે રામ છે ને એ આપણે કને ટૂંકમાં આપણા દેશની અંદર ઇન્ડિયાની અંદર રહીએ છે બરાબર. 2 વર્ષ પછી આની સ્કોપ મળે છે કે ભાઈ ફોરેન બરોબર મારા જ્યાં બે મિત્રો શ્યામ અને ઘનશ્યામ છે ત્યાં રામની સ્કોપ મળે છે બરોબર છે. હવે આ બરોબર છે ટૂંકમાં શ્યામ અને ઘનશ્યામ ફોરેનની અંદર રહીએ છે તો પોતપોતાના ફેમિલીની અંદર રહીએ છે. હવે કે રામને રહેવું છે, રામ પાસે બે લોજિક છે અથવા તો એની પાસે બરોબર બે પરિણામો છે બરોબર કે ભાઈ કાં તો એ શ્યામ ભેગો રહી શકે અને કાં તો એ ઘનશ્યામ ભેગો રહી શકે. કારણ કે ભાઈ નવા હવા હોય એટલે કોઈ પણ આપણે બરોબર શહેરની અંદર જઈએ, કોઈ પણ દેશની અંદર જઈએ બરોબર. તમને શું લાગે છે રામ પેલા કોને સિલેક્ટ કરશે બરોબર? શ્યામને સિલેક્ટ કરશે, ઘનશ્યામને સિલેક્ટ કરશે? જોજો ગણિત બધે છે, આની અંદર એ ગણિત છે બરાબર છે. ઓકે, શું લાગે છે? ઓકે, શ્યામને જ કેમ સિલેક્ટ કરશે?
હા સમજાય છે બરાબર, કારણ કે આના મૂળની ખબર છે બરાબર છે. શ્યામ ભેગું ટૂંકમાં એ આપણે એમ કહીએ ને બરોબર કે ભાઈ શ્યામની સાથે એની કેમિસ્ટ્રી છે એ મળી ગઈ છે, શ્યામને છે એ પૂરેપૂરો ઓળખે, કારણ કે આના મૂળની રામને ખબર છે બરોબર. ઘનશ્યામ એનો મિત્ર હતો, ત્રણેય ગાઢ મિત્રો હતા બરોબર, તો એ ઘનશ્યામ કરતા બરોબર શ્યામને વધારે મહત્વ આપે એનું મેઇન કારણ એ છે બરોબર કે શ્યામના મૂળ એને ખબર છે બરાબર. કોઈ પણ વિષયને જો આપણે શીખવો હોય બરાબર, કારણ કે ગણિતનું એવું છે, કોઈ પણ સબ્જેક્ટનું એવું છે, આપણે કોઈ પણ સબ્જેક્ટને શીખવું હોય તો આપણને એના મૂળની ખબર હોવી જોઈએ બરાબર છે. એટલા માટે મેં તમને પ્રશ્ન પૂછ્યું તો ગણિતના મૂળ ક્યાં પડ્યા હશે, શું લાગે છે તમને? ગણિતને આપણે મૂળથી શીખવું છે, પહેલેથી શીખવું છે બરોબર છે. તો ગણિતની શરૂઆત ક્યાંથી થઈ છે? ગણિતની શરૂઆત ક્યાંથી થઈ હશે બરોબર છે? આ આપણને આવડી જાય ને બરોબર છે, તો ગણિત લગભગ 50% આવડી જાય બરોબર, કારણ કે ગણિત છે ને એ આપણી માનસિકતા ઉપર આધાર રાખે છે બરોબર. જો આપણે માનસિક રીતે આપણે એવું માની ગણિતમાં ના આવડે, ગણિતની અંદર કઈ નથી. મેં હમણાં તમને કીધું ને ગોખવાનું નહીં, ગોતવાનું સબ્જેક્ટ છે, અને ગોતવાનું એ જ હોય બરાબર કે જે આપણે હમું પેઢી હોય અથવા તો બરોબર જેનાથી આપણે માહિતગાર હોઈએ. ઓકે હા, ગણિતના મૂળ ક્યાં હશે બેન? ઓકે સંખ્યાની અંદર. ઓકે સંખ્યાની અંદર. બીજા કોઈને કંઈક એવું છે બરોબર છે? ઓકે હવે આપણી આ સંખ્યાઓ છે ને બરોબર છે, તમને જાણીને આનંદ થશે કે ભાઈ આજથી લઈ બરોબર છે અને 5000 વર્ષ પહેલા આપણી આ સંખ્યા હતી જ નહીં બરોબર છે. અને ભાઈ તમે જે સંખ્યાઓ ભણો છો ને આપણે દશાંકી પદ્ધતિ ભણીએ છીએ બરોબર, ડેસિમલ પદ્ધતિ જેને આપણે કહીએ છીએ બરોબર, દશાંકી પદ્ધતિ આપણે ભણીએ છીએ. હવે આવડી આ દશાંકી પદ્ધતિ જે પણ કોઈ છે બરોબર, ઝીરોની શોધ થઈ હશે તે પછી જ આવશે બરોબર. ઝીરોની શોધ છે આર્યભટ્ટે કરી છે બરોબર છે, અને ક્યારે કરી છે તો તમને જાણીને આનંદ થાય કે ભાઈ 5મી સદીમાં કરી છે બરોબર. તો હું 5મી સદી પહેલા હતી જ નહીં, 5મી સદી પહેલા શું ગણિત હતું જ નહીં બરોબર, કારણ કે ત્યારે સંખ્યાઓ નહોતી તો હું ગણિત નહોતું બરાબર છે. ગણિતની શરૂઆત છે ને બરોબર છે સંખ્યાઓથી તો હા થાય જ છે, કારણ કે બરોબર છે સંખ્યાઓ આપણી જરૂરિયાત હતી ગણિતને સમજવા માટેની, ગણિતને ઉકેલવા માટેની બરોબર સંખ્યા છે આપણી જરૂરિયાત હતી. પણ ગણિતની ખરેખર બરોબર શરૂઆત ક્યાંથી થઈ? હવે જો ગણિતની છે ને બરોબર કોઈ રચના નથી કરી, યાદ રાખજો બરોબર છે. ગણિતને આપણે શોધ્યું છે કારણ કે પ્રકૃતિની અંદર ગણિત હતું બરોબર. માણસ જ્યારે નહોતો ને દુનિયા ઉપર બરોબર ત્યારે ગણિત તો હતું બરાબર છે. ગણિત આપણા ભેગું ભેગું હોય છે ભાઈ બરોબર, કારણ કે ગેલેલિયો એવું કીધું છે બરોબર કે ભાઈ આખું બ્રહ્માંડ જે છે ને ગણિતની ભાષાની અંદર લખાયેલું છે. બ્રહ્માંડને જો તમારે ઓળખવું હોય તો તમારે પેલા ગણિત શીખવું પડે બરોબર છે. અને બ્રહ્માંડનું ગણિત એટલે તો કે ભાઈ ગણિતના આકારો બરોબર છે. હવે ત્રિકોણ લઈ લ્યો, વર્તુળ લઈ લ્યો, ચોરસ લઈ લ્યો બરોબર છે. ગેલીલિયો એવું માને છે કે ભાઈ બ્રહ્માંડના બધા આકારો છે ને બરોબર છે, આપણી બધી ગણિતની સાઇન છે, આ બધા ગણિતના ચિહ્નો છે બરોબર છે. એટલે આપણે નહોતા ત્યારે ગણિત તો હતું બરોબર, પણ આપણે એના પરિચયમાં આવ્યા ને બરોબર, જ્યારે માનવ છે ગણિતના પરિચયમાં આવ્યો ને બરોબર ત્યારથી એને ગણિતની શોધ કરી, ત્યારથી આપણે ગણિતના ભેગા રહેવા માંડ્યા, ત્યારથી આપણે ગણિતને ઓળખવા માંડ્યા બરોબર છે. ગણિત આપણી પહેલાનું હતું. હવે ને પછી એવું પણ જરૂરી નથી બરાબર કે ભાઈ માણસોએ જ ગણિત ટૂંકમાં બરોબર શોધ્યું કે ગણિત બનાવ્યું. હવે દાખલા તરીકે આપણે એક બિલાડી છે બરોબર છે, આપણા ઘરની અંદર એને બચ્ચા આપ્યા છે બરોબર. હવે બિલાડીએ 5 બચ્ચાઓને જન્મ આપ્યો છે, વસ્તુને ખાસ સમજજો બરોબર છે. ઓકે હવે તમને ખબર હોય તો બિલાડી છે પોતાના બચ્ચાને ઘર ફેરવે, તમને ખબર છે બરોબર કેટલા ઘર ફેરવે ત્યારે બિલાડીના બચ્ચાને આંખો ખુલે, આવું કહેવાય છે, આવું કહેવાય છે બરોબર છે. હા જે વસ્તુ કહેવાતી હોય, કારણ કે આપણને શ્યોર તો ખબર નથી તમે બિલાડી ભેગા રહ્યો છો બરોબર, બિલાડી તમને પૂછી અને બચ્ચાઓને ફેરવે છે નહીં બરોબર, પણ એવું કહેવાય છે કે હાથ ઘર ફેરવે ને બરોબર ત્યારે બિલાડી બચ્ચાની આંખો ખુલે બરોબર છે. હવે દાખલા તરીકે એને 5 બચ્ચાઓને જન્મ આપ્યો બરોબર, હવે પહેલી વાર ફેરવવાનું થયા પોતાના બચ્ચાઓને બરોબર છે. હવે એને બરોબર પહેલી વખત એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે બરોબર, તો બિલાડી તમને એવું લાગે કે ભાઈ એક બચ્ચું બીજી જગ્યાએ મૂકી આવી બરોબર ત્યારે 4 ભૂલી ગઈ છે નહીં બરોબર. પેલું લઈ બરોબર પેલું છે આ જગ્યાએથી આ જગ્યાએ લઈ ગઈ છે ને બરોબર, ત્યારે એના માઇન્ડની અંદર આવડો કોન્સેપ્ટ તો હશે ભાઈ 4 બાકી છે બરોબર. જ્યારે બીજું લઈ આવ્યું છે ત્યારે એને એવડો કોન્સેપ્ટ હશે કે 3 બાકી છે બરોબર છે. હર હંમેશા બરોબર છે ઇતિહાસની અંદર હું જોવા નથી ગયો બરોબર, પણ લેખિત પુરાવાનો કોઈ નથી, પણ હું તમને જસ્ટ કહું છું હજી સુધી ક્યારે એવું નથી બન્યું બિલાડી છે પોતાના બચ્ચાઓને એક ઘરમાંથી બીજા ઘરમાં લઈ જવા માટે બરોબર કોઈ 1-2 બચ્ચાઓને ભૂલી ગયું, એવું ક્યારેય નથી બરોબર. ક્યારે થયું છે આવું ક્યારે બન્યું છે કે ભાઈ બિલાડી ગણિતને જાણે છે બરોબર છે. હવે દાખલા તરીકે કોઈ એક સિંહણ છે બરોબર છે, આપણે ગીર નજીક છે બરોબર, કોઈ પણ સિંહણ 3 બચ્ચાઓનો જન્મ આપ્યો, તમને સામાન્ય રીતે ખબર હોય કે ભાઈ સિંહણ ક્યાંય પણ હાલી જતી હોય ને બરોબર છે, કોઈ પણ રસ્તા ઉપર કેડી ઉપર જ્યાં પણ હાલી જતી હોય ને હવે એના બચ્ચા છે ને એની પાછળ હોય બરાબર છે. હવે છે સિંહણ છે એ બરોબર આને સિંહા લોકોને કહેવાય કે ભાઈ પાછળ વરી જોવે બરોબર કે ભાઈ શું પરિસ્થિતિ છે. હવે ગણો 3 બચ્ચા મળતા હોય તો આ સિંહણ છે એ પોતાની ચાલ છે એ કન્ટિન્યુ રાખે, હાલવા માંડે બરોબર છે. હવે એને હા કે એક બચ્ચું નથી દેખાતું સિંહણ આગળ વધશે નહીં બરોબર. તમે શું માનો તમે ગીરની નજીક ખાવતની ભેગા રહ્યો છો બરોબર છે, નહીં વધે બરોબર છે. હવે આ 2 નથી દેખાતા, એક જ દેખાય વધશે નહીં બરોબર છે.
શું કામ નહીં વધે? કારણ કે સિંહણને ખ્યાલ છે કે ભાઈ ગણિતના કોન્સેપ્ટનો બરોબર દરેક માનવ મગજની અંદર ગણિતનો કોન્સેપ્ટ છે એ સામાન્ય રીતે હોય છે, પછી પશુ હોય પક્ષી હોય બરાબર. હવે આપણે માણસ બરોબર પ્રાણીઓ કરતા અલગ છીએ એટલા માટે આપણે એને વધારે પડતું ડેવલપ કર્યું છે. બાકી જો ગણિત તો બધે છે બરોબર છે, આપણે એને ટૂંકમાં શોધ્યું છે, આપણે કોઈ ગણિતને બનાવ્યું નથી બરાબર છે. બીજા નંબરની અંદર જોવા જઈએ આપણે પ્રાણીઓની વાત કરીએ તો ભાઈ માણસની અંદર ગણિત ક્યારે આવ્યું બરોબર છે? તો આપણે સામાન્ય રીતે ખબર છે કે ભાઈ સામાન્ય રીતે આપણે જોવા જઈએ ને બરોબર તો 1 લાખથી લઈ 2.5 લાખથી બરોબર ટૂંકમાં 1 લાખથી લઈ અને 5 લાખ વર્ષોની પૂર્વે બરોબર છે આપણે ટૂંકમાં વાનરમાંથી બરોબર છે આપણે ટૂંકમાં હોમોસેપિયન્સમાંથી આપણે માનવનું ટૂંકમાં શું છે કે ભાઈ નિર્માણ થયું, માનવ બન્યું બરોબર. માનવ બન્યો આપણે આ માનવને કયો માનવ કહીએ છીએ? આદિમાનવ બરોબર છે. આદિમાનવ છે પેલા ગુફાઓની અંદર રહેતો અને શિકાર કરતો અને સામાન્ય રીતે આપણને ખબર છે બરોબર. ત્યાંથી જ આપણે લઈએ બરોબર, કારણ કે ગણિતના મૂળની તમને ખબર છે તો તમારો 50% ગણિતનો બરોબર સિલેબસ હું એવું માનું છું શ્યોર થઈ જાય બરોબર. કારણ કે આપણું માઇન્ડ છે ને બરોબર છે એ જો કોઈ પણ બાબતની અંદર મક્કમ છે ને બરોબર તો જ આપણને કોઈ પણ સબ્જેક્ટ આવડે, બાકી આવડે નહીં બરોબર છે. ઓકે, હવે આદિમાનવ છે ગુફાની બહાર ક્યારે નીકળ્યો છે ને? કારણ કે આદિમાનવને આપણા જેવું બનવું હતું એટલે બરોબર છે આખું ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત છે આપણે બરોબર પ્રોફેસર ડાર્વિને આપેલો છે. ડાર્વિને એવું કીધું કે ભાઈ આદિમાનવ છે ગુફાઓની બહાર નીકળ્યો છે. ગુફાઓની બહાર નીકળ્યો છે ત્યારે હું કર્યું છે? એકણ જો તો કલ્પના શક્તિ વધારજો બરોબર, તર્ક શક્તિનો જ વિષય છે. ગણિત શીખવું હોય ને બરોબર છે આપણે આપણા સેમ ક્લાસની અંદર બરોબર ગુજરાતી ભણવાના છે, ઇંગ્લિશ ભણવા છે, તમામ વિષયો ભણવાના છે બરોબર. પણ જો કે આપણે આજે ગણિતનું લેક્ચર છે બરોબર છે એ રીતે રાખજો તો તર્ક શક્તિની બધાય જરૂર પડશે બરોબર છે. ઓકે, હવે આદિમાનવ પેલા ગુફાની બહાર નીકળ્યો છે પેલા એને શું કર્યું હશે બરોબર છે? આપણને ખબર છે કે ભાઈ આદિમાનવોએ બરોબર ખેતીની શરૂઆત કરી બરોબર છે. આદિમાનવ હોય છે ભાઈ પશુપાલનની શરૂઆત કરી બરોબર છે. આદિમાનવ હોય છે ભાઈ બરોબર છે જમીનની અંદર જેને ખેતી કરી છે કોઈ પણ જમીનને XYZ બરોબર છે. પછી આને આગળ જઈએ તો ભાઈ આદિવાસી જે પણ કોઈ છે બરોબર છે આને ખગોળશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે જે તે ટાઈમે બરોબર. ખગોળશાસ્ત્રનું જ્ઞાન આવડો ખગોળશાસ્ત્ર હું તમને પછી સમજાવું છું બરોબર. પહેલા આપણે 1 by 1 જોઈએ કે ભાઈ પહેલા આપણે આદિમાનવ છે ગુફાની બહાર નીકળ્યો છે એટલે એને કોઈ પણ પ્રાણીઓનો શિકાર XYZ જે પણ કંઈ કર્યો હશે બરોબર છે. હવે કઈ પ્રાણીઓના શિકારની અંદર તમે એવું માનો છો બરોબર કે ભાઈ માણસ દાખલા તરીકે કોઈ પણ એક બરોબર જંગલની અંદર આદિમાનવ હાલ્યો જતો હશે જો તો ત્યાં કેવું ગણિત છે? પહેલા આપણે પ્રાણીઓનું ગણિત જોયું, હવે આપણે આદિમાનવનું ગણિત જોઈએ બરોબર છે. હવે દાખલા તરીકે એને કોઈ પણ એક સુવરનો શિકાર કર્યો XYZ બરોબર છે. આપણે સુવર સામાન્ય રીતે માણસ ઉપર હુમલો કરતું નથી બરોબર, ક્યારે ન કરે, એકાદ બે હોય ત્યારે, એકલની વાત હોય એકાદ નથી કરતો બરોબર. જે મિત્રો કાઠિયાવાડી મિત્રો આ વિડીયો જોવે આનું ખાસ કહી દો બરોબર છે. હવે દાખલા તરીકે કોઈ પણ ભાઈ 3 આદિમાનવ છે કોઈ પણ શિકાર કરવા માટે જાય છે બરોબર છે. હવે કારણ કે 3 ની આસપાસની સંખ્યામાં કોઈ પણ પ્રાણીઓ હશે ને તો એ શિકાર કરવાનો ટ્રાય કરશે બરોબર છે. હવે કારણ 3 ની જગ્યાએ 300 હશે તો એ કોઈ પણ પ્રાણીઓ ઉપર આદિમાનવે હુમલો કર્યો હશે, શું કામ નહીં કર્યો હોય? હા બરોબર, કારણ કે એને ખબર છે માપણીની એને ખબર છે, સમજાય છે કે ભાઈ આપણા બળ કરતા આનું બળ વધી જાય છે બરોબર છે. આના ઉપરથી ખ્યાલ વિકસો હશે ને કે ભાઈ વધારે અને ઓછું બરોબર. આના ઉપરથી એવો ખ્યાલ વિકસો હશે કે ભાઈ સંખ્યાની અંદર બરોબર કોઈ એક સંખ્યાનું કોઈ એક અંકનું બરાબર મહત્વ વધારે છે, વેઇટેજ વધારે છે, કોઈ એક સંખ્યાનું વેઇટેજ ઓછો છે, કોઈ એક સંખ્યાનું મૂલ્ય ઓછું છે બરોબર છે. હવે આ સેમ વસ્તુની અંદર બરાબર જ્યારે એક ખેતી કરવાની અંદર ગયો હશે બરોબર, ખેતીની જ્યારે શોધ કરી છે, ખેતી કરી છે, કારણ કે શિકાર પ્રવૃત્તિને આપણે ત્યાગી અને પછી આદિમાનવ છે ખેતી તરફ વળ્યો હશે બરોબર છે. હવે એને ખેતીની અંદર બરાબર જ્યારે પણ એને ખેતી કરી છે ત્યારે ખબર પડી છે ને કે ભાઈ આવડો જમીનનો ટુકડો નાનો છે, આવડો જમીનનો ટુકડો મોટો છે બરોબર છે. એટલે ભાઈ સીધું ગણિત એટલે સીધું ગણિત નહીં આવી ગયું હોય બરોબર છે. પહેલા તો આવા ખ્યાલો આવ્યા હશે. કેવા ખ્યાલો આવ્યા હશે? વધારે, ઓછું, નાનું, મોટું, લાંબુ, ટૂંકું, પાતળું, જાડું વગેરે જેવા ખ્યાલો આવ્યા છે બરોબર. આપણા ખ્યાલો કેવા છે તો કે ભાઈ આપણા ગણિતના જ ખ્યાલો છે બરોબર. આપણે ભાઈ પ્રાઇમરીની અંદર પહેલા ધોરણના વિદ્યાર્થીઓ શીખવાડે પહેલા આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ બરોબર છે. આના પછી અહીંયા આપણે જમીનની અંદર આપણે ખેતીની માપણીઓ કરીએ છીએ વગેરે જેવું છે બરાબર. હવે આનાથી આગળ જઈએ તો ભાઈ બરોબર છે આદિમાનવ હોય કે પહેલાના જે પણ આપણા કોઈ પૂર્વજોએ જોયું હશે બરોબર તો ભાઈ કે ભાઈ દિવસ છે ને ભાઈ બરોબર સવારે એક ચોક્કસ સમયે ઉગે છે સૂર્ય બરાબર છે અને ચોક્કસ સમયે આથમી જાય છે. જો કે દરરોજ ઉગવાનો અને આથમવાનો સમય સરખો નથી હોતો બરાબર, પણ એને એવું નક્કી કર્યું હશે ને બરોબર કે ભાઈ આવડા સેમ ટાઈમે ઉગે છે, સેમ ટાઈમે આથમી જાય છે બરોબર છે. વળી પાછું આઈકણ જોવું ભાઈ 4 મહિને બરોબર સેમ આપણે ઋતુ આવે છે બરોબર. શિયાળો આવ્યો હોય તો વળી પાછા 4 મહિનો આપણે શિયાળો રહ્યો તો વળી પાછા 8 મહિના પછી પાછો સેમ શિયાળો આવે બરોબર, સેમ ઉનાળો આવે. એવું એને બધું નક્કી કર્યું હશે તો એને કોનો અભ્યાસ કર્યો હશે તો કે એને ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય છે બરોબર. કારણ કે ભાઈ આપણે અહીંથી આકાશ જોઈ શકીએ છીએ, આકાશ જોઈ શકીએ એટલે આપણે એને તારાઓ જોઈ શકીએ બરોબર છે. તારાઓ ઉપર જ આપણે આકારો બનાવીએ છીએ ને બરોબર. સપ્તર્ષિનો આપણે ભાઈ અલગ આકારો હોય બરોબર. ધ્રુવનો તારો છે ઉત્તર દિશાની અંદર છે, આ બાબતની આપણને ખબર છે બરોબર છે. અને તમને હું એક ખાસ કહી દઉં બરોબર, આવડું ખગોળશાસ્ત્ર જે મેં એક બોર્ડ ઉપર લખ્યું છે ને આવડું ખગોળશાસ્ત્ર છે એ ગણિતનું જનક છે, યાદ રાખજો બરોબર. ગણિતનું જનક એટલે ગણિતના પિતા
બરોબર છે. ગણિતના ખરેખર ગણિતનો જન્મ થયો નથી ખગોળશાસ્ત્રની અંદરથી થયો. હજી હું તમને આ સેમ વિડીયોની અંદર આગળ બેબીલોન વાસીઓને બરોબર છે ઇજિપ્ત વાસીઓનો હું તમને ઇતિહાસ કહીશ બરોબર, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ ગણિતનો ઉદ્ભવ કઈ રીતના થયો બરોબર. ગણિતનો ઉદ્ભવ પહેલા તો આવા ખ્યાલોથી થયો હશે, વધારે ઓછું બરોબર છે XYZ. આના સિવાય બીજો પણ એક ખ્યાલ કદાચ લોકોને આવ્યું હોય એવું વિદ્વાનોનું માનવું છે, મારું માનવું નથી બરાબર છે. દાખલા તરીકે આ બે સફરજન મૂક્યા છે બરાબર. સફરજન ત્યારે હોય ન હોય ને આવડો એક સેમ ખ્યાલ છે. આ એક સામાન્ય એવી એક થિયરી છે બરોબર કે ભાઈ બે સફરજન છે અને બે નારંગી છે બરોબર. તો ભાઈ લોકોએ ક્યારે એવું નહીં વિચાર્યું હોય બરોબર કે ભાઈ આ બે સફરજનમાં અને બે નારંગીની અંદર શું સામ્યતા છે બરોબર. સામ્યતા એટલે સરખાપણું થાય બરોબર. તમે શું માનો છો આ બે સફરજન અને બે નારંગીની અંદર શું સામ્યતા છે? બે સફરજન અને બે નારંગીની અંદર શું સામ્યતા છે બરોબર છે. આ જ ખ્યાલ આલે છે, વધારે ઓછું, ઊંચું, નીચું બરોબર છે વગેરે જેવા ખ્યાલો હાલે છે. ઓકે, બે સફરજન અને બે નારંગીની અંદર શું સામ્યતા છે? સામ્યતા એટલે સરખાપણું બરોબર. એવી કઈ બાબત છે કે જે બેયમાં હરખી છે? ઓકે, તમે એમ કહો કે સાહેબ બે ફળ, ઓકે તમે એમ કહો કે સાહેબ બે ફળ છે, હા બેની સંખ્યા સમાન છે બરોબર કે ભાઈ આ બે વસ્તુ ભલે ફળ બે અલગ અલગ છે બરોબર, તો એ કોઈ એક બાબતની અંદર એક જ જગ્યા ઉપર આવીને ઉભા રહીએ છે બરોબર છે. અને આ જે એક બાબત ઉપર આવીને ઉભા રહીએ છે ને બરોબર છે, ઇટ્સ કોલ્ડ મેથેમેટિક્સ બરોબર છે. આવડું આ ગણિત છે બરોબર છે. એટલે આપણો આદિમાનવ અથવા તો આપણા પૂર્વજો બરોબર ગણિત સુધી આ રીતના પહોંચ્યા હશે બરોબર છે. આવડો આ વે એને લીધો હશે, આવડો રસ્તો એને લીધો હશે, આવું વિદ્વાનો માને છે બરોબર છે. ઓકે, અને થોડું ઘણું મારું એવું જ માનવું છે બરોબર, કારણ કે ભાઈ આપણે તો એ જ માનવાનું હોય, કારણ કે વિદ્વાનો તો આપણા કરતા વિદ્વાન છે તો એ જ વિદ્વાન કહેવાના છે ને બરોબર છે. ઓકે, હવે આનાથી આગળ જઈએ કે ભાઈ આદિમાનવ પછી શું થયું? તો કે ભાઈ આદિમાનવ પછી આપણી અલગ અલગ સંસ્કૃતિઓ આવી બરાબર. હવે આપણે માનવ જાતનું મેં તમને એમ કીધું કે ભાઈ હોમોસેપિયન્સ વાનરમાંથી આપણે હોમોસેપિયન્સની આપણી બરોબર શાખા છે, અલગ પેઢી, એની અંદરથી પછી આપણે ટૂંકમાં આદિમાનવ થયા બરોબર છે. હવે આપણે માણસનો ઇતિહાસ જોવા જઈએ, માનવનો ઇતિહાસ જોવા જઈએ બરોબર, તો એપ્રોક્સ 2.5 લાખથી 5 લાખ અથવા તો 1 લાખથી 5 લાખ સુધીનું વિદ્વાનો માને છે કે ભાઈ બરોબર માણસનો ઇતિહાસ એટલો જૂનો છે બરોબર. ઓકે, તો આજથી 70,000 વર્ષ પૂર્વે, આજથી કેટલા વર્ષો પૂર્વે? 70,000 વર્ષ પૂર્વનો એક આપણને એક લેખિત પુરાવો મળે છે. આવડો પુરાવો છે સૌથી જૂનામાં જૂનો પુરાવો છે બરોબર છે કે નાઇલ નદીના કિનારે, ઓકે નાઇલ નદી વિશે શું જાણો છો તમે? નાઇલ નદી વિશે શું જાણો છો? હા બરોબર છે, સૌથી આપણે ભાઈ બરોબર વિશ્વ લેવલની આપણે જોઈએ ભાઈ સૌથી લાંબી નદી છે બરોબર છે. આ નાઇલ નદી છે એ સાઉથ આફ્રિકાની, દક્ષિણ આફ્રિકાની અંદર આવેલ છે, આપણને બધાને ખબર છે બરોબર છે. આ નાઇલ નદીના કિનારે બરોબર છે આર્ચી પર્વતમાળાઓ છે. કેવી પર્વતમાળાઓ છે બરોબર છે? અને આ પર્વતમાળાના બરોબર છે પથ્થરો ઉપર બરોબર આપણને ભૌમિતિક ભાતો મળી છે. કેવી ભાતો મળી છે? તો કે ભૌમિતિક બરોબર છે. પછી ભાઈ ત્રિકોણનો આકાર હોય, વર્તુળનો આકાર હોય. આ આપણા ગણિતનો અત્યારે જોવા જઈએ બરોબર તો લેખિત જૂનામાં જૂનો પુરાવો છે બરોબર છે આપણે ભાઈ માણસોની. એટલે ટૂંકમાં આનો મતલબ એવો નથી કે 70,000 વર્ષ પૂર્વે આપણે ગણિતનો ઉપયોગ નહોતા કરતા બરોબર. આપણને લેખિત પુરાવો છે 70 વર્ષ પૂર્વેના મળે છે, સમજાય છે બધાને બરોબર છે. ઓત્રી પર્વતમાળા ઉપરની આપણને બરોબર છે ટૂંકમાં ભૌમિતિક ભાતો મળી છે. આ આપણો સૌથી જૂનામાં જૂનો પુરાવો છે બરોબર. આ આપણે 70,000 વર્ષ પહેલાની વાત કરી બરાબર છે. આની આગળ જઈએ તો બરાબર છે 20,000 વર્ષ પૂર્વે નાઇલ નદીના જ કિનારે બરોબર છે આપણને હાડકાઓ મળ્યા છે. શું મળ્યું છે? હાડકાઓ. અને આ કોઈ સામાન્ય એવા હાડકાઓ નથી, આ હાડકાઓ ઉપર કાપા કરેલા છે બરોબર છે. કાપાઓ કરેલા એટલે કે ભાઈ છેદ કરેલા છે. દાખલા તરીકે આ કોઈ હાડકું હોય બરાબર છે, હું તમને સમજાવવા માટે એક હાડકું દોરું છું. હાડકું છે એ લંબચોરસ નથી હોતું બરાબર છે. આ રીતના કાપાઓ કરેલા છે બરોબર છે. હવે આ કાપાઓ ઉપરથી આપણા વિદ્વાનોએ, આપણા ગણિત શાસ્ત્રીઓએ અથવા તો આપણા પુરાતત્વ શાસ્ત્રીઓએ બરોબર છે એવું માન્યું છે બરોબર કે ભાઈ આજથી 20,000 વર્ષ પૂર્વે બરોબર સમયનું નિર્ધારણ કરવા માટે બરોબર અથવા તો ભાઈ ઋતુઓનું નિર્ધારણ કરવા માટે, ઋતુઓ નક્કી કરવા માટે બરોબર, મહિનાઓ નક્કી કરવા માટે, દિવસો નક્કી કરવા માટે બરોબર છે લોકો આ હાડકાઓ ઉપર કાપા કરતા હશે બરોબર છે. કે ભાઈ દાખલા તરીકે હાલો ભાઈ 1 દિવસ થયો તો 1 કાપો કર્યો, 2 દિવસ થયો તો 2 કાપા કર્યા, 5 દિવસ તો 5 કાપા કર્યા બરોબર. આ રીતના આપણને હાડકાઓ ઉપરથી કાપા મળ્યા. એક વિદ્વાનનો એવો પણ ખ્યાલ છે અથવા તો એવું પણ માનવું છે બરોબર કે ભાઈ ત્યારે બરોબર સ્ત્રીઓ છે એ પોતાના માસિક ધર્મના દિવસોને ગણવા માટે હાડકાઓ ઉપર કાપા કરતી બરોબર છે. આ આપણો બીજો જૂનો છે, આપણો લેખિત પુરાવો છે બરોબર છે. હવે આનાથી આપણે આગળ આવીએ બરોબર. 70,000 જે છે બરોબર એ 20,000 કરતા જૂનું થાય એટલે પહેલાની બરોબર, કારણ કે ઈસવીસન પૂર્વેની જે પણ કોઈ સાલવારી છે બરોબર છે એ આપણે ટૂંકમાં પાછળથી આગળ આવશે
બરોબર છે અને આપણે ઈસવીસન પછીની જે પણ કોઈ છે બરોબર, દાખલા તરીકે અહીંયા આપણે ઈસવીસનની વાત કરીએ, હવે હું તમને એમ કહું કે ભાઈ ઈસવીસન પહેલાની પહેલી સદી અથવા તો બીજી સદી, બરોબર, તો એ બીજી સદી જે છે બરોબર, અથવા તો હું તમને એમ કહું કે ભાઈ પાંચમી સદી, તો આપણી આ પાંચમી સદી જે છે આપણી આ બીજી સદી કરતા જૂની હશે, કારણ કે અહીંથી આપણે બરોબર અહીંથી આપણે આવ્યા છીએ, હવે આપણે પાછા રિટર્ન કરતા જવું તો બીજી સદી કરતા પાંચમી સદી છે જૂની હશે, બરોબર, પાંચમી કરતા સાતમી છે જૂની હશે. ઈસવીસન પછી પાછું એવું નહીં થાય, બરોબર, ઈસવીસન પછીની આપણે દાખલા તરીકે બીજી સદી લઈએ, બરાબર છે, અને પાંચમી સદી લઈએ, એટલે પાંચમી સદી છે એ બીજી સદી કરતા નવી છે, યાદ રાખજો, બરોબર. આ એકને જૂની છે, આ એકને આવડું ઋણ પૂર્ણાંક જેવું છે, ઋણ અને ધન પૂર્ણાંક જેવું, બરોબર. આખી આખી સંખ્યા રેખા લઈએ તો આપણે ઈસવીસન છે આપણે 0 છે, બરોબર. જેમ જેમ આમ જતા જશું બરોબર તેમ તેમ આપણે જૂનું જૂનું આવતું જશે, જેમ જેમ આ સાઈડ આવતા જવું તેમ તેમ આપણે નવો સમય આવતો જશે, બરોબર. હવે આનાથી આપણે આગળ આવીએ, બરોબર છે, તો હવે આવે છે મેસોપોટેમિયન સંસ્કૃતિ, બરોબર છે, જેને આપણે મેસોપોટેમિયાની સંસ્કૃતિ કહીએ છીએ, બરોબર. હવે આ જે છે ઈસવીસન પૂર્વેની વાત કરું છું, બરાબર છે, લગભગ 3400 ની આસપાસ, ઈસવીસન પૂર્વે બરોબર છે, લગભગ 3400 ની આસપાસ મેસોપોટેમિયા, હવે મેસોપોટેમિયા છે ને એક સંસ્કૃતિ હતી, બરોબર. કેમ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ, કારણ કે તો તમે વધારે રિલેટ કરી શકશો આની અંદર, બરોબર છે. હવે મેસોપોટેમિયા સંસ્કૃતિની અંદર ખાસ યાદ રાખજો, અને આ મેસોપોટેમિયા સંસ્કૃતિ છે એ કઈ જગ્યાએ મળી છે, તો આજનો જે ઈરાકનો જે પ્રદેશ જે છે, ઈરાક દેશનો જે પ્રદેશ જે છે, બરોબર છે, આની બે નદીઓ યુક્રેટિસ અને નેગ્રીસ, બરોબર છે, આ બે નદીઓની વચ્ચે આવડી સંસ્કૃતિ વિકસી હોવાનું ગણાય છે અથવા તો મનાય છે, બરોબર છે. ઈરાકની આસપાસનો વિસ્તાર જે છે ને બરોબર, ત્યાં આવડી મેસોપોટેમિયા સંસ્કૃતિ હતી. હવે મેસોપોટેમિયાની અંદર અલગ અલગ સામ્રાજ્યો હતા, બરોબર છે. અલગ અલગ સામ્રાજ્યોની વાત કરું તો પેલા બેબીલોન સામ્રાજ્ય હતું. હવે બધી વસ્તુ તમે જો ભવિષ્યની અંદર ગવર્મેન્ટ જોબની તમે તૈયારી કરવાના છો તો એવું બધું તમે સાંભળવાના છો, કારણ કે ઇતિહાસની અંદર આ તમારે આવશે, બરોબર. સમાજની અંદર પેલા આપણા જૂના બરોબર સમાજના નીતિ નિયમો હું હતા ત્યારે આવશે, બરાબર. ઓકે, બેબીલોન છે એક સામ્રાજ્ય હતું, બરોબર. સુમેર છે, બરોબર, સુમેરિયન, આવું તમે એક નામ સાંભળ્યું છે, બેબીલોનિયન, બરોબર, સુમેરિયન, આ બધાના અલગ અલગ સામ્રાજ્યો હતા, બરોબર. હવે મેસોપોટેમિયન જે પણ આપણી કોઈ સંસ્કૃતિ હતી, બરોબર છે, હવે આપણે વ્યવસ્થિત પુરાવાઓ જો જોવા જઈએ, બરોબર, કે ભાઈ આપણે ડંકાની ચોટ ઉપર કહી શકીએ કે ભાઈ ગણિત, બરોબર છે, માણસ અંદર ક્યાંથી આવ્યું, બરોબર. તો અહીંયા આપણને જે પણ કોઈ પુરાવા મળ્યા ને, આપણને કોઈ અંકની અંદર એવા પુરાવા મળ્યા નહોતા, બરોબર. અહીંયા આપણને આકારો મળ્યા હતા, અહીંયા આપણને કાપાઓ મળ્યા, જેના ઉપર આપણે નક્કી કરી લીધું હતું કે આવડું આ ગણિત છે, બરોબર છે. હવે ખરેખર જો આપણે જોવા જઈએ, બરોબર, તો મેસોપોટેમિયાની અંદરથી કેવી કેવી વસ્તુઓ મળી છે, તો કે મેસોપોટેમિયાની અંદરથી આપણને જે કોઈ પુરાવાઓ મળ્યા છે, બરોબર, આ પુરાવાઓ ઉપરથી આપણે કેવી કેવી સાબિતી આપી શકીએ કે ભાઈ મેસોપોટેમિયાની અંદર બરોબર 60 ની સંખ્યા, બરોબર, 60 આધારિત સંખ્યા પદ્ધતિ હતી, બરોબર. 60 આધારિત સંખ્યા પદ્ધતિ કોને કહી? આપણી અત્યારે સંખ્યા પદ્ધતિ કોને આધારિત છે, તો કે ભાઈ 10 આધારિત છે, બરોબર. આમ જોવા જઈએ તો આપણે 100 આધારિત છે. દાખલા તરીકે આપણે 1 2 3 4 લખતા લખતા આપણે 100 સુધી પહોંચ્યા, બરોબર. 100 થી પાછા આપણે રિવર્સ કરીએ કે ભાઈ પેલો એકડો હતો તો 100 પછી પાછા આપણે 1 થી આવવા મળીએ, 2 થી આવવા મળીએ, બરોબર. સેમ આપણે 10 સુધી લઈએ તો ભાઈ 10 સુધી આપણે વહી ગયા, વળી પાછો એકડો આવશે, બરોબર. વળી પાછા 1 2 3 4 પાછા 9 સુધી આવી ગયા, એટલે 1 ને 9, બરોબર. તો પછી એકડે બગડો આવી જાય, અહીંયા પાછા આપણે 21 થી સ્ટાર્ટ કરશું, બરોબર. મેસોપોટેમિયાની જે પણ કોઈ બરોબર છે ગણિતનો જે પણ કોઈ ખ્યાલ હતો કોના આધારિત હતો, તો કે 60 ની સંખ્યા પદ્ધતિ આધારિત હતો, બરોબર છે. આવા પ્રશ્નો છે આપણને કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાઈ શકે એવા છો, બરોબર, ખાસ જોજો, બરોબર. 60 આધારિત હતો. આની આગળ જોવા જઈએ તો ત્યાં આપણને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બરોબર લખતા જજો. એવું લાગે તો હું તમને વચ્ચે વચ્ચે અટકતો જઈશ, બરોબર, પણ લખતા જજો, બરોબર. કારણ કે અહીંયા આપણે એવું આપવાની ટ્રાય કરવાની છે કે લગભગ આની બહારનું બરોબર છે બીજે ક્યાંય ન હોય, અથવા તો હોય તો એની સંભાવના ખૂબ જ ઓછી હોય, બરાબર. બીજું એક શું મળ્યું હતું કે ભાઈ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી જે આપણે પ્રાથમિક ક્રિયાઓ કરીએ છીએ, બરાબર છે. ઓકે, આપણી આ પ્રાથમિક ક્રિયાઓનો પુરાવો મળ્યા છે. આની આગળ જઈએ, બરોબર, તો ત્યાં વર્ગ અને ઘનના કોષ્ટકો મળ્યા છે, ખાસ યાદ રાખજો, બરોબર છે. વર્ગ અને ઘનના કોષ્ટકો મળ્યા છે, બરોબર. વર્ગ એટલે આપણે તો ભાઈ 2 નું દાખલા તરીકે કોષ્ટક હોય, બરોબર, તો ભાઈ 2 નું કોષ્ટક, 2 નો વર્ગ કેટલો થાય, તો કે 4, 3 નો વર્ગ કેટલો થાય, તો કે 9, બરોબર. 4 નો વર્ગ કેટલો થાય, તો કે 16. આના આખા કોષ્ટકો મળ્યા છે, બરોબર છે. અને એવું પણ પુરાવાઓ મળ્યા છે, બરોબર, કે ભાઈ બેબીલોનિયન વાસીઓ જે પણ કોઈ છે, બરોબર છે, આ લોકો x ઘન પ્લસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ એક સંખ્યા મૂકી, બરાબર છે, અથવા તો કણે x હોય અથવા તો કણે n હોય, બરાબર છે, આવી કોઈ પણ સંખ્યા મૂકી આવા સમીકરણનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરતા, બરોબર છે. આવું પણ જાણવા મળે છે, બરોબર છે. એટલે આવા સમીકરણોનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરતા આવા પણ આપણને લેખિત પુરાવો મળે છે. આની આગળ જઈએ, બરોબર, તો ત્યાં વજનના અલગ અલગ માપ માટેના અલગ અલગ માપિયાઓ, જેને આપણે તોલા અથવા તો બાટ કહીએ છીએ, બરોબર છે. આવું પણ આપણને મેસોપોટેમિયન સંસ્કૃતિની અંદરથી મળ્યું છે, બરાબર.
એવો પણ એક પુરાવો છે બરોબર કે ભાઈ ત્યાંના લોકો છે બરોબર છે મેસોપોટેમિયાના લોકો છે એ 10 લાખ સુધીની સંખ્યાઓ જાણતા. કેટલી સંખ્યાઓ જાણતા? 10 લાખ સુધીની સંખ્યાઓ જાણતા બરોબર છે. આની આગળ જઈએ તો મેસોપોટેમિયાની અંદર આપણે એમ કહીએ કે ભાઈ એક ક્રાંતિકારી પગલાઓમાંનું એક પગલું બરોબર છે. તો મેસોપોટેમિયન સંસ્કૃતિની અંદર ત્યારના લોકોએ એબેસ્કસ નામનું એક યંત્ર વિકસાવ્યું હતું બરોબર. તમને જાણીને આનંદ થશે બરોબર કે ભાઈ પેલું યંત્ર છે ને બરોબર આપણું ઈસવીસન પૂર્વે 3400. હવે જો હું તમને આપણા ઈસવીસન પૂર્વે 3400 કહું છું એટલે બરોબર 3400 તો એ થશે બરાબર છે. અને અત્યારના કેટલા છે? કઈ સાલ આલે અત્યારે? 2024. આ બેનો ટોટલ કરો બરોબર છે એટલે લગભગ હું આથી 5400 થી 5500 વર્ષ પૂર્વેની વાત કરું છું બરોબર છે. અને આવડી એક્ઝેક્ટ ડેટ નથી હોતી હો બરોબર. કાર્બન ડેટિંગ ઉપરથી એવું ભાઈ નક્કી કરવામાં આવે કે વિદ્વાનો એવું માને કે ભાઈ એટલો ટાઈમ થયો હશે બરોબર છે. આ કોઈ ચોક્કસ ટૂંકમાં શું છે કે ભાઈ સમય નથી બરોબર. હા, પણ આની આજુબાજુ ખરું બરોબર. મેસોપોટેમિયન સંસ્કૃતિની અંદર લોકોએ એબેસ્કસ નામનું એક યંત્ર વિકસાવ્યું હતું. આવડું આ જ એબેસ્કસ બરોબર છે એટલે અત્યારનું કેલ્ક્યુલેટર બરોબર છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કેલ્ક્યુલેટરની શોધ આમ તો મેસોપોટેમિયન લોકો છે કેલ્ક્યુલેટર વિશે જાણતા હતા બરોબર. ટુ કેલ્ક્યુલેટ એટલે ગણવું થાય, યાદ રાખજો. ટુ કેલ્ક્યુલેટ એટલે શું થશે? ગણવું બરોબર છે. અને આના ઉપરથી એક યંત્ર એટલે કેલ્ક્યુલેટર બરોબર છે. પણ આ ખરેખર મેસોપોટેમિયન લોકો છે આપણા કેલ્ક્યુલેટરના શોધક ગણાતા નથી બરોબર. કારણ કે ખરેખર જોવા જઈએ બરોબર તો કેલ્ક્યુલેટરની શોધ ક્યારની ગણાય છે? તો કે ઈસવીસન 1617 ની વાત કરું છું. આવડું ઈસવીસન પૂર્વે તો કે 3400 વર્ષ બરાબર છે. અને એના પછી 1600 વર્ષ બરાબર છે. એટલે આ લોકો જ્યારે શોધી ગયા ને બરાબર છે એબેસ્કસ નામનું યંત્ર જ્યારે એને વિકસાવ્યું આવડી એને સામાન્ય ગણતરીઓ માટેનું યંત્ર વિકસાવ્યું હતું બરોબર છે. આના પછી લગભગ 5000 વર્ષ પછી બરોબર છે જોન નેપિયર નામના વ્યક્તિએ જોન નેપિયર નામના વ્યક્તિએ કેલ્ક્યુલેટરની શોધ કરી છે. જો આપણને એવું ક્યાંય પણ પૂછે કે ભાઈ કેલ્ક્યુલેટરની શોધ બરોબર તો જોન નેપિયરે કરી છે અને 1617 ની અંદર કરી છે બરાબર છે. અને ત્યારે આને કેલ્ક્યુલેટર એવું નામ આપવામાં આવ્યું નહોતું બરાબર છે. ત્યારે આને લોગેરિધમ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું બરાબર? ત્યારે આ જોન નેપિયરે જે પણ કોઈ યંત્રની શોધ કરી બરાબર છે એને એક તો લોગેરિધમ કહેવામાં આવતું બરાબર. બાબત નંબર બીજી કે આ જે યંત્ર જોન નેપિયરે બનાવ્યું ને બરોબર છે આણે હાડકાઓમાંથી બનાવ્યું હતું બરોબર છે. હાડકાઓ એને અલગ અલગ ગોઠવી બરોબર. પુઠ્ઠાઓની અંદર એને ટૂંકમાં 1 થી લઈ અને 9 સુધીના અંકો આપી અને સામાન્ય એવી ક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે ક્રિયાઓ થતી બરોબર. હવે હાડકાઓ ઉપરથી એને આવડું આ ટૂંકમાં યંત્ર બનાવ્યું હતું બરોબર છે. એટલા માટે ત્યારના સમયમાં આને નેપિયર બોન્સ એવું નામ આપવામાં આવ્યું હતું. નેપિયર બોન અથવા તો નેપિયર બોન્સ. કારણ કે બોન એટલે હાડકું થાય બરાબર છે. એટલે લોગેરિધમ અને નેપિયર બોન્સના નામથી ટૂંકમાં બરોબર ત્યારે કેલ્ક્યુલેટર ઓળખાતું. અને ત્યારથી આપણે બરોબર છે આગળ ઉપર અત્યારના જે પણ આપણે કોઈ ડિજિટલ કેલ્સીને બરોબર અત્યારે હવે આપણે કેલ્ક્યુલેટર નથી કહેતા બરોબર. હવે આપણે કેલ્સી કહીએ છીએ. હવે કારણ મેં તમને એમ કીધું કે ભાઈ ટુ કેલ્ક્યુલેટર એટલે બરોબર ટુ કેલ્ક્યુલેટર એટલે ગણવું થાય. આના ઉપરથી ગણતરીનું સાધન બરોબર છે. એટલા માટે આપણે કેલ્ક્યુલેટર. હવે આપણે છે ને મોટા ભાગની જે પણ કોઈ શોધ થઈ છે ને બરોબર છે હવે ત્યાં એ શોધ જે પણ કોઈ છે ગણિત અને વિજ્ઞાનને બરોબર બંને એકબીજાના પૂરક આપણે ગણી શકીએ બરોબર. કારણ કે ગણિત ન હોય તો વિજ્ઞાન ન હોય ને વિજ્ઞાન ન હોય તો ગણિત ન હોય બરોબર છે. વિજ્ઞાન તો જ છે કે જો ગણિત છે અને ગણિત તો જ છે કે જો વિજ્ઞાન છે બરોબર છે. હવે આજ આપણે ટુ કેલ્ક્યુલેટર ઉપરથી આગળ જઈએ ને બરોબર તો ટુ કેલ્ક્યુલેટનો એક નિયરેસ્ટ મીનિંગ નજીકનો અર્થ ધરાવતો એક શબ્દ છે ટુ કમ્પ્યુટ બરોબર. કમ્પ્યુટર એટલે પણ ગણવું થાય. તમને જાણીને આનંદ થશે બરોબર કે ભાઈ કમ્પ્યુટર એટલે ગણવું થશે બરાબર છે. તો હવે જો કેલ્ક્યુલેટર ઉપરથી આપણે કેલ્ક્યુલેટર નામનું યંત્ર બનાવ્યું. કમ્પ્યુટર ઉપરથી કયું યંત્ર બનાવ્યું બરોબર છે? કમ્પ્યુટર. આપણે જ્યારે પહેલા કમ્પ્યુટરની શોધ થઈને બરોબર ત્યારે આપણે કમ્પ્યુટરની શોધ છે સામાન્ય રીતે ખાસ યાદ રાખજો બરોબર. શું કામ બનાવવામાં આવ્યું હશે બરોબર? સામાન્ય ગણતરીઓ કરવા માનવ જાતે બરોબર ગણતરીઓ કરવા માટે આપણે કમ્પ્યુટરનો વિકાસ કર્યો હતો બરોબર. અત્યારે આધુનિક કમ્પ્યુટરના પ્રણેતા અથવા તો આધુનિક કમ્પ્યુટર જગતના પિતાશ્રી ચાર્લ્સ બેબેજને માનવામાં આવે. કોને માનવામાં આવે છે? આણે 1833 ની અંદર આધુનિક કમ્પ્યુટર બનાવ્યું હતું. આણે 1833 ની અંદર ચાર્લ્સ બેબેજે આધુનિક કમ્પ્યુટર છે બરોબર છે બનાવ્યું હતું. કમ્પ્યુટરને ગુજરાતીમાં સંગણક કહેવામાં આવે છે બરોબર છે. સંગણક એટલે તો ભાઈ ગણતરી કરવા વાળું કોઈ પણ યંત્ર બરાબર છે. ઓકે. હવે આનાથી આગળ હાલીએ
અહીંયા આપણે મેસોપોટેમિયન જે પણ કોઈ સંસ્કૃતિ છે એનો ગણિતનો અધ્યાય છે પૂરો થાય છે. અહીંયા આપણે કેવી કેવી બાબતો યાદ રાખશું તો ભાઈ 60 આધારિત એની ગણિતની પદ્ધતિ હતી, સંખ્યા પદ્ધતિ હતી, બરાબર છે. પછી તો કે ભાઈ એના સરવાળા અને બાદબાકી વિશે જાણતા હતા, ગુણાકાર ભાગાકાર વિશે જાણતા હતા, બરાબર, વર્ગ વિશે જાણતા હતા, અથવા તો ઘનમૂળ અથવા તો વર્ગમૂળ વિશે જાણતા હતા, બરાબર છે. આની આગળ જાય તો અલગ અલગ આપણને તો ભાઈ અલગ અલગ વજનના અલગ અલગ આપણને બાટ મળ્યા હતા, બરાબર છે. આની આગળ જાય તો 10 લાખ સુધીની કિંમતને જાણતા હતા, બરાબર છે. અને એબેસ્કસ નામનું એક યંત્ર છે એ મેસોપોટેમિયાની અંદર હતું, બરાબર છે. આવા પુરાવાઓ મળ્યા છે. આ વાતથી આપણે મેસોપોટેમિયાની. હવે આનાથી આગળ આવીએ, બરોબર છે. તો હવે આવે છે નેક્સ્ટ ઈસવીસન પૂર્વે 3100. આ ઈસવીસન પૂર્વે કેટલા હતા તો કે 3400 વર્ષ. હવે આવે છે ઈસવીસન પૂર્વે 3100 વર્ષ. ઈસવીસન પૂર્વે 3100 વર્ષ. હવે આવે છે ઇજિપ્તની સંસ્કૃતિ, બરાબર છે. આ યુક્રેટિસ અને નેગ્રીસ નદીઓની વચ્ચે મેસોપોટેમિયા સંસ્કૃતિનો વિકાસ થયો હતો, બરાબર છે. હવે આ ઇજિપ્ત સંસ્કૃતિનો વિકાસ નાઇલ નદીના કિનારે થયો હતો, બરાબર છે. ઓકે, હવે આમાં તો નાઇલ અહીં આવી હતી, બરાબર. 70,000 વર્ષ પૂર્વેમાં નાઇલ હતી, આગળ 20,000 પૂર્વેમાં નાઇલ છે. અને ભાઈ ઇજિપ્ત સંસ્કૃતિ તો આખે આખી કઈ નદીના કિનારે વિકસી તો કે નાઇલ, બરોબર. નાઇલ છે ક્યાં આવી છે તો કે આફ્રિકાની અંદર, બરોબર છે. અને આ માણસનો જે પણ કોઈ ઉદ્ભવ છે ને, માનવ જાતનો જે પણ કોઈ ઉદ્ભવ છે ને, બરોબર, આ પણ આફ્રિકાના જંગલો જ ગણવામાં આવે છે, બરોબર છે. કારણ કે આફ્રિકાના જંગલોની અંદર જ માણસની સૌપ્રથમ ટૂંકમાં ઉત્પત્તિ થઈ, બરાબર છે. હવે નાઇલ નદીના કિનારે જે આપણી ઇજિપ્તની સંસ્કૃતિ વિકસી. હવે ઇજિપ્તની સંસ્કૃતિની જો આપણે વિશેષતાઓ જોઈએ, બરોબર, તો એને સૌપ્રથમ ગણિતને લેખિત સ્વરૂપ આપવા વાળી સંસ્કૃતિ હોય, બરોબર, તો એ ઇજિપ્તની સંસ્કૃતિ છે. એટલે આને લેખિત સ્વરૂપ આપ્યું. કેવું સ્વરૂપ આપ્યું, બરોબર? લેખિત એટલે તો ભાઈ કાગળ ઉપર ઉતારતા, બરોબર. હવે ત્યારે કાગળની જગ્યાએ હું હતું, હું તમને હમણાં આગળ કહું છું, બરાબર છે. ટૂંકમાં એના ઉપર એના સંકેતો અથવા તો ચિહ્નો છે એ અંકિત કરતા, બરોબર છે, ઇજિપ્તિયન લોકો. હવે આ ઇજિપ્તિયન આપણે જે પણ કોઈ ઇજિપ્તની જે પણ કોઈ સંસ્કૃતિ છે, બરોબર છે, આના પુરાવો ક્યારે ક્યારે મળે છે તો કે ભાઈ ઈસવીસન પૂર્વે લગભગ 1600 ની આસપાસ લખાયેલ રિહાઇન્ડ મેથેમેટિકલ પેપિરસ, રિહાઇન્ડ મેથેમેટિકલ પેપિરસ, બરોબર છે. ઓકે, પેપિરસ એટલે લગભગ તમને ખબર છે શું થાય પેપિરસ એટલે? આવડો પેપિરસ જે છે, બરોબર, આવડો એક પ્રકારનો કાગળ છે, બરોબર છે. અત્યારે જે આપણે કોઈ કાગળનો ટૂંકમાં ઉપયોગ કરીએ છીએ, બરોબર છે, ત્યારે સાયરસ પેપિરસ નામનો એક છોડ હતો, આના ઉપરથી કાગળ બનાવવામાં આવતું, બરોબર છે. અને આના ઉપર આપણે ટૂંકમાં લખાણ કરતા, બરોબર છે. ઓકે, આપણે ભારતની અંદર તમે જોવા જતા હશો, બરોબર, તો ભાઈ આપણે ટૂંકમાં પથ્થરો ઉપરની લિપિઓ, બરોબર, ભોજપત્રો ઉપરની લિપિઓ, બરોબર, ઝાડની છાલ ઉપરની લિપિઓ, બરોબર, ત્યારે ઇજિપ્તના લોકો છે આ પેપિરસનો ઉપયોગ કરતા, બરોબર છે. લગભગ ઈસવીસન પૂર્વે 1600 ની આસપાસ લખાયેલો રિહાઇન્ડ મેથ્સ પેપિરસ અત્યારે બ્રિટનની અંદર આવડો પેપિરસનો નમૂનો છે હચવાયેલો છે, બ્રિટનના મ્યુઝિયમની અંદર હચવાયેલો છે, બરાબર છે. આની આગળ જાય તો ભાઈ મોસ્કોની અંદર પણ, બરાબર છે, બીજા એક ઇજિપ્તના પેપિરસનો નમૂનો છે હચવાયેલો છે, બરોબર છે. હવે આ પેપિરસના નમૂનાની અંદરથી આપણને કેવા કેવા તારણો મળ્યા છે, બરોબર. ખાસ યાદ રાખજો તો કે ભાઈ ઇજિપ્તના લોકો છે 1 થી 32 નો વર્ગ અથવા તો ઘન જાણતા હતા. સંખ્યા 1 થી 32 નો વર્ગ અથવા તો ઘન જાણતા હતા. એવું આપણને કેમ ખબર પડી તો કે ભાઈ એ પેપિરસના જે પણ કોઈ નમૂનાઓ છે, બરોબર છે, આના ઉપર વર્ગ અને ઘનના કોષ્ટકો તૈયાર થયેલા છે, બરોબર છે. આનાથી આગળ જઈએ, બરોબર છે, તો એ 2/n આવા અપૂર્ણાંકો જાણતા હતા, બરોબર. 2 ના એટલે ટૂંકમાં કે ભાઈ 2 ના છેદમાં કોઈ પણ સંખ્યાઓ મૂકી આવા અપૂર્ણાંકો છે ઇજિપ્તના લોકો છે એ જાણતા હતા, બરોબર છે. આની આગળ જઈએ, બરોબર, તો ત્રીજું જે મહત્વનું પરિણામ આપણને ઇજિપ્તની અંદર મળ્યું છે અથવા તો આ આપણને પેપિરસના નમૂનાની અંદર મળ્યું છે, બરોબર છે, આવડું પરિણામ એ છે કે આ પેપિરસની અંદર એક દાખલો આપ્યો છે, બરોબર. દાખલો એટલે સામાન્ય રીતે, બરોબર છે. આવડો દાખલો કેવો છે તો કે એક ચોરસ તળિયાવાળા અને ટોચવાળા એક પિરામિડનું ક્ષેત્રફળ, બરાબર છે, કઈ રીતના મેળવવું ને આવો એક દાખલો આપ્યો છે, બરોબર. કોઈ પણ એક ચોરસ તળિયાવાળા અને ટોચવાળા પિરામિડનું ક્ષેત્રફળ કઈ રીતના મેળવવું આનો એક દાખલો આપ્યો છે, બરાબર છે. અને આવડો દાખલો અત્યારના સમય મુજબ સટીક છે, બરોબર. સટીક એટલે કે ભાઈ ત્યારે એવડો દાખલો છે ભાઈ એટલો સટીક ગણાનો હતો, બરોબર, કે ભાઈ ત્યારના ક્ષેત્રફળમાં અને અત્યારના આધુનિક ગણિતના ક્ષેત્રફળમાં, બરોબર છે, 0.01% ફેરફાર નથી. બરોબર, વિચાર કરો ઇજિપ્તના લોકો છે કેટલા વિકસિત હશે, સમજાય છે બધાને, બરોબર છે. અને આ દાખલાને અત્યારના વિદ્વાનોએ નામ આપ્યું છે, બરોબર છે, ઇજિપ્તનો મહાન પિરામિડ. આ સમને નામ આપ્યું છે, બરોબર છે, ઇજિપ્તનો મહાન પિરામિડ. ઓકે, ભાઈ ઇજિપ્તનો મહાન પિરામિડ છે કોણ અત્યારે? ઇજિપ્તનો મહાન પિરામિડ કયો છે? કોઈ મને કહેશે?
બરોબર છે. ઇજિપ્તની અંદર ઘણા બધા પિરામિડો આપેલા કે ભાઈ કે પેલા આપણે બરોબર ટૂંકમાં મંદિરો બનાવતા, ઇજિપ્તના લોકો છે એ પિરામિડ બનાવતા, બરોબર છે. ઓકે, તો અત્યારે મહાન પિરામિડ કે જે આપણે દુનિયાની અંદર સૌથી વધારે પ્રસિદ્ધ છે, સૌથી વધારે જાણીતો હોય, બરોબર છે, ગીઝાનો પિરામિડ. બરોબર, ગીઝાનો પિરામિડ જે છે એ અત્યારે સૌથી વધારે આખા દેશની અંદર જાણીતો છે. બરોબર, સૌથી મહાન પિરામિડ હોય તો એ ગીઝાનો પિરામિડ છે. એટલા માટે એને આ દાખલાનું નામ આપ્યું હતું ઇજિપ્તનો મહાન પિરામિડ. બરાબર. ઓકે, આપણે ક્યારની વાત કરી? ઈસવીસન પૂર્વે 3100 ની. બરાબર છે. હવે આનાથી આગળ જઈએ તો કે ભાઈ ઇજિપ્તની સંસ્કૃતિ થી આગળનો જો આપણે બરોબર સમયગાળો આપણે તપાસીએ તો આ સમયગાળાની અંદર આવે છે ઈસવીસન પૂર્વે લગભગ 1500. ઈસવીસન પૂર્વે લગભગ 1500. બરાબર છે. અને ત્યારે માયા સામ્રાજ્ય હતું. શું હતું? બરોબર છે, માયા સામ્રાજ્ય, માયા ડાયનાસિટી. બરોબર છે. હવે આ માયા સામ્રાજ્યના જે પણ કોઈ લોકો છે બરોબર છે, આણે પણ બરોબર છે ઇજિપ્તના લોકોની જેમ એક અંકો વિકસાવ્યા હતા. બરોબર છે. હવે ભાઈ માયા લોકો છે કઈ રીતના અંકો લખતા? તો કે હવે જો એને 0 લખવો છે બરોબર તો એક પાત્ર દોરી નાખતા. બરોબર છે. અને આવડો પાત્ર છે ખાલી દોરતા, એની અંદર કઈ મૂકતા નહીં. બરોબર છે. હવે ત્યારે 0 નો તો ખાસ યાદ રાખજો બરોબર, કારણ કે 0 ની શોધ તો 5મી સદી આર્ય ભટ્ટે ઠેઠ કરી ત્યારે. બરોબર, હા, પણ 0 નહોતો. બરોબર, 0 નહોતો એટલે 0 નું ચિહ્ન નહોતું. બરોબર, 0 નો ખ્યાલ તો હતો. બરોબર, શું કરતા? તો કે ભાઈ પાત્ર છે એ કેવું કરતા? તો કે ભાઈ ખાલી. બરોબર છે. હવે જો એને એક કરવો છે બરોબર તો ભાઈ આપણા પાત્રની અંદર ઈ એક દડા જેવો એક નિશાન રાખતા, દડા જેવો એક આકાર કરતા કે ભાઈ એક એટલે એક દડો. બરોબર છે, દડો અથવા તો કોઈ એક ગોળાકાર. બરોબર છે. 2 કરવા છે તો કેટલા કરતા? 2. બરોબર, 3 કરવા છે તો કેટલા કરતા? 3. 4 કરવા છે તો કેટલા કરતા? તો કે 4. બરોબર છે. પણ જો હવે એને 5 કરવા છે, ખાસ યાદ રાખજો બરોબર, તો અહીંયા આગળ 5 દડા ન દોરતા, કારણ કે તો પછી એનો 100 ની સંખ્યા રાખી 100 દડા. બરોબર, ત્યારે એક કરી નાખતા એક લીટી. બરોબર છે. એક લીટી એટલે 5 થાય. હવે જો એને 6 કરવા છે બરોબર તો એ શું કરતો? કે ભાઈ લીટી ઉપર એક દડો કરતા, એટલે ભાઈ લીટી એટલે 5 થશે. બરોબર છે. આવડો અંક એટલે 6. બરોબર છે. હવે એને 7 કરવા છે શું કરશે? લીટી ઉપર 2 કરશે. હવે 10 લખવા શું કરશે? તો કે 2 લીટી ઉપર નાખશે. બરોબર છે. આ રીતના માયા લોકો છે એ પોતાના અંકો છે એને વિકસાવ્યા હતા. બરોબર છે, પોતાની ગણતરી માટે. સમજાય છે બધાને? બરોબર. તો હવે તમે એમ કહો કે સાહેબ આ તમે જે પણ કોઈ વાત કરો છો બરોબર, માયા સામ્રાજ્યની વાત કરી અથવા તો માયા લોકોની વાત કરી, ઇજિપ્તના લોકોની વાત કરી, મેસોપોટેમિયાના લોકોની વાત કરી કે ભાઈ ગણિતની શોધ ક્યાં થઈ. બરોબર, તો હું આપણા ભારતની અંદર ગણિતની કઈ શોધ જ નથી થઈ. બરોબર, હું આપણા પ્રાચીન ભારતની અંદર ગણિત નામનું કોઈ તત્વ હતું જ નહીં, ગણિત નામની કોઈ વસ્તુ હતી જ નહીં. હતી. બરાબર છે. હતી અને આમાંથી મોટા ભાગના કરતા જૂની હતી. બરોબર, પણ આપણા ભારતીય ગણિત જે છે બરાબર છે આ હું તમને પછીના ભાગની અંદર શીખવાડી બરોબર, જેથી કરી અને તમે રિલેટ કરી શકો બરોબર કે ભાઈ ભારતના ગણિત અને પશ્ચિમના ગણિતની અંદર શું ફેરફાર છે. બરોબર, કેવી વિભિન્નતાઓ છે અને કેવી સામ્યતાઓ છે. બરોબર છે. આની પહેલા આપણે સામાન્ય રીતે આપણે વિશ્વનું ગણિત જોઈ જઈએ. બરોબર છે. અને વિશ્વના ગણિત કરતા ભારતીય ગણિત છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાવાની શક્યતાઓ વધારે છે. બરોબર છે. એટલા માટે જો આપણે પશ્ચિમનું શીખીએ તો આપણે એક પાઠ રાખા એનો જ રાખી દેશું. બરાબર છે. અને પછી આપણે ભારતીય ગણિત છે આપણે બીજા પાઠની અંદર આપણે ચર્ચા કરશું. બરાબર છે. ઓકે, હવે ઈસવીસન પૂર્વે 1500 ની વાત થઈ એટલે કેટલામી સદી થાય? આશરે 15મી સદી થાય. અહીંયા 3100 ની વાત થઈ એટલે ઈસવીસન પૂર્વે 31મી સદી. આવડી તો કે ભાઈ 34મી સદી. બરાબર છે. હવે આવે છે ઈસવીસન પૂર્વે 8મી સદી. ઈસવીસન પૂર્વે 8મી સદી. બરાબર છે. હવે મેં 34 લીધું એટલે ત્યાંથી પાછું 31 લીધું, ત્યાંથી પાછું 15 લીધું, ત્યાંથી પાછી 8મી સદી લીધી. આનો મતલબ એવો નથી કે ભાઈ 9મી માં 10મી માં કઈ ગણિત નહીં સુધારવું. બરોબર છે. પણ જે નોંધપાત્ર બરોબર કે ભાઈ જે વસ્તુને આપણે ઐતિહાસિક લેવલે નોંધ લેવી પડે બરોબર, જે મોટી બાબતો, કારણ કે હું તમને ડિટેલની અંદર ગણિતનો ઇતિહાસ સમજાવવા જઈશ ને બરોબર તો તમારો જેટલો ગણિતનો સિલેબસ જેટલો છે ને બરોબર છે આના જેટલો જ આપણે ગણિતના ઇતિહાસનો સિલેબસ છે. બરોબર, પણ જે વસ્તુ નોંધપાત્ર છે આને આપણે જોતા જશું. બરોબર છે. ઈસવીસન પૂર્વે 8મી સદીની અંદર બરોબર છે ગ્રીક સામ્રાજ્ય, એટલે હવે હું જ્યાં ગ્રીક લોકો અથવા તો ગ્રીસ સામ્રાજ્યની વાત કરીએ અથવા તો ગ્રીસની વાત કરીએ એટલે મેસોપોટેમિયન સંસ્કૃતિ આવશે, ખાસ યાદ રાખજો. બરાબર છે. હવે 8મી સદીની અંદર ગ્રીસની અંદર હોમર નામનો એક કવિ થઈ ગયો. બરોબર છે. હોમર નામનો એક કવિ થઈ ગયો. બરોબર છે. હવે આ હોમરે છે ને ગ્રીક સંસ્કૃતિના 2 મહાન કાવ્યો લખ્યા છે. બરોબર છે. એક કાવ્ય તે ઇલિયડ અને બીજું કાવ્ય તે ઓડિસી. બરોબર છે. હોમરે 2 મહાન કાવ્યો લખ્યા છે, એક તો ઇલિયડ અને બીજું ઓડિસી. બરોબર છે. ઓકે, કઈ યાદ આવે છે? આપણે હોમરને આપણા ભારતીય સંસ્કૃતિમાં કોની સાથે સરખાવી શકીએ? અથવા તો આપણે આ 2 મહાન કાવ્યોને ક્યાં 2 મહાન કાવ્યોની સાથે સરખાવી શકીએ?
હા, મહાભારત અને રામાયણ આજે આપણા ભારતીય સંસ્કૃતિના, આજે આપણા હિન્દુ સંસ્કૃતિના ખાસ તો આપણે કહી શકીએ બે જે મહાન કાવ્યો છે ને, એમ ગ્રીક સંસ્કૃતિના ઇલિયડ અને ઓડિસી બેનો કોણ છે ભાઈ કરતા, બરોબર, અથવા ભાઈ રચયિતા કોણ છે તો કે હોમર, બરોબર છે. મહાભારતની રચના છે આપણે વેદવ્યાસે કરી, આપણને ખબર છે, બરોબર. રામાયણની રચના છે વાલ્મીકી કરી, બરોબર છે. આના મહાકાવ્યોની રચના, એટલે જો તમે છે ને કોઈ પણ તમારી પાસે પૂર્વ જ્ઞાન પડ્યું છે ને, આની હારે કોઈ પણ વસ્તુને રિલેટ કરતા જશો ને, અથવા તો બાજુમાં ગોઠવતા જાઓ ને, તો આપણી એ વસ્તુ તમારે ગોખવી નહીં પડે, બરોબર છે. ઓટોમેટિક તમને યાદ આવી જાય કે ભાઈ આપણે ભારતીય સંસ્કૃતિના મહાન કાવ્યો, તો ભાઈ ગ્રીકના તો કે આ, બરોબર, કોણ છે ભાઈ રચયિતા, બરોબર, તો ભાઈ વેદવ્યાસ, બરોબર છે. અને આપણે વાલ્મીકી યાદ રાખ્યા ત્યારે આપણે ભેગા કોને યાદ રાખ્યા હતા, તો કે ભાઈ હોમરને, બરોબર છે. હવે તો કે ભાઈ આ તો ભાઈ એક કવિ હતો, બરોબર છે, મહાન કાવ્યો લખ્યા અને બીજું કઈ લખ્યું નથી, બરોબર. તો ભાઈ કાવ્યોની અંદર અથવા તો ભાઈ આપણે કોઈ પણ સાહિત્યની અંદર ગણિત ક્યાંથી આવ્યું, બરોબર. તો આ હોમરના સમયની અંદર, બરોબર છે, એક દંતકથા હતી. શું હતું? દંત. ઓકે, દંતકથા આપણે કોને કહીએ? આ કે ભાઈ જે કથાઓ પહેલેથી હાલી આવતી હોય, બરોબર છે, અને આના આપણને કોઈ લેખિત પુરાવો ન હોય, આને આપણે દંતકથા કહીએ. હોમરના સમયની અંદર એક એવી દંતકથા હતી, બરોબર, કે ભાઈ એ દંતકથાની અંદર, બરાબર, પોલીફીમસ, યાદ રાખજો, બરાબર, પોલીફીમસ નામનો એક રાક્ષસ હતો, બરોબર. હોમરની દંતકથાની અંદર પોલીફીમસ નામનો એક રાક્ષસ હતો, અને આ રાક્ષસ છે ને એ ગાયોને પાળતો, બરોબર. પાળતો એટલે પાળી ન નાખતો, બરોબર, પાળતો, બરોબર છે. પોલીફીમસ નામના રાક્ષસ ટૂંકમાં ગાયોને રાખતો, ગાયોને પાળતો, ગાયોને ઉછેરતો, બરોબર છે. હવે આ જયારે હવારે ગાયોને ચરવા માટે મોકલતો ને, બરોબર, હવે ત્યારે ભાઈ ગણિત નામનો કોન્સેપ્ટનો એટલો બધો વિકાસ થયો નહોતો, બરોબર. નકર આપણને એવું હોય કે ભાઈ મારી પાસે 75 ગાયું છે, હાલો ભાઈ હું ચરવા માટે મોકલું, બરોબર છે. હાજે હવે 75 પાછી એવી કે નહીં, હું એને ગણી લઉં, બરોબર છે. એટલું બધું ટૂંકમાં ત્યારે ગણિત વિકસિત થયું નહોતું, બરોબર. તો આવા રાક્ષસ શું કરતો, દંતકથાની અંદર એવું છે, હોમરની દંતકથાઓની અંદર એવું છે કે પોલીફીમસ નામનો રાક્ષસ જ્યારે સવારે પોતાની ગાયોને ચરવા માટે, બરોબર, જંગલની અંદર મોકલતો ને, બરોબર, ત્યારે જેટલી ગાયોને મોકલતો ને, એક ગાય દીઠ એક પથ્થર રાખતો, બરોબર છે. એક ગાય મોકલી તો એક રાખે, બે મોકલી 2 રાખે, 3 રાખે, બરોબર છે. આ રીતના એ છે ને, બરોબર, જ્યારે ગાયોનું મોકલે ને ત્યારે પથ્થરનો ઢગલો કરી લેતો આખે આખો, બરોબર. હવે દાખલા તરીકે એને ભાઈ 15 ગાયો મોકલ્યો, કેટલા પથ્થર લઈને સાઈડમાં મૂકી દે, તો કે 15, બરોબર. 20 મોકલી હોય તો કે 20, બરોબર છે. હવે જ્યારે સાંજે ગાયો આવે ને, બરોબર, ત્યારે એક ગાય દીઠ આમાંથી પથ્થર છે એ નોખો તારોતો જતો, બરોબર, જેથી કરીને એને ખબર પડે કે મેં જેટલી મોકલી તેટલી આવી કે નહીં, બરોબર. દેખાય છે એમાં ગણિત? આમાં ગણિત દેખાય છે? હા, આપણે આની અંદર અંક ગણિત દેખાય છે, બરોબર. આનો ઉલ્લેખ ક્યાં છે તો કે હોમરના સમયની દંતકથાઓની અંદર પોલીફીમસ નામના રાક્ષસ, બરોબર, ગણિતનો આ રીતનો ઉપયોગ કરતા, રાક્ષસે ઉપયોગ કરતા. આપણે તો ભણા છીએ, બરોબર, તોય ગણિત થી બીવો છો, સમજાય છે? ઓકે, આપણે કોની વાત કરી? 8મી સદીની, બરોબર છે. આની આગળ 8મી સદીની અંદર હોમર થયો છે, યાદ રાખજો, બરાબર. નેક્સ્ટ આવીએ ઈસવીસન પૂર્વે 5મી સદી, બરોબર છે. હવે ઈસવીસન પૂર્વે 5મી સદી જે છે, બરોબર છે, આપણે ગ્રીકની અંદર જોઈએ અથવા તો આપણે ઇન્ટરનેશનલ લેવલે જોઈએ, બરોબર છે. ગણિતના ઉદ્ભવની અંદર મહત્વની, બરોબર છે, સદી ગણવામાં આવે છે, બરોબર. શું કામ ગણવામાં આવે તો ભાઈ 5મી સદીની અંદર એક તો થેલ્સ થયો, બરોબર છે. ઓકે, થેલ્સના ઘણા બધા પ્રમેયો છે આપણે ભણવાની અંદર આવે છે, બરોબર છે. લગભગ 9 અને 10 ની અંદર આપણે એના પ્રમેયો ભણવામાં આવે છે. હવે આ થેલ્સ જે છે, બરોબર છે, થેલ્સની એક મહત્વનું આપણે યોગદાન જોવા જઈએ, બરોબર, તો થેલ્સે આપણે ટૂંકમાં અલગ અલગ પ્રમેયો તો આપ્યા જ છે, બરોબર. પણ આના સિવાય, બરોબર, થેલ્સે કોઈ એક વર્તુળ જો આપણે દોરીએ, બરોબર છે, તો આનો વ્યાસ હોય, બરોબર, કારણ કે વ્યાસ એટલે તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, બરોબર. કોઈ પણ વર્તુળનો વ્યાસ વર્તુળના સરખા 2 ભાગ કરે છે, બરોબર છે. આવું પરિણામ સૌથી પહેલા જો કોઈ આપ્યું તો એ થેલ્સે આપ્યું, યાદ રાખજો, બરોબર છે. વર્તુળનો વ્યાસ વર્તુળના 2 સરખા ભાગ કરે છે, બરોબર છે. એવો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો તો કે થેલ્સે આપ્યો, બરાબર છે. આની આગળ જોવા જઈએ તો ભાઈ મહત્વનું યોગદાન જો આપણે એનું જોવા જઈએ, બરોબર છે, તો એણે ભૂમિતિ નામનો શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોઈ હોય તો એ થેલ્સ. ગણિતનો જનક ખગોળશાસ્ત્ર છે, બરોબર, કે ભાઈ ખગોળશાસ્ત્ર હતું તો એના ઉપરથી ભૂમિતિ આવી, બરોબર છે. અને ભાઈ ભૂમિતિ, બરોબર, ગણિતનો જે કોન્સેપ્ટ છે આપણને ખબર છે, અંક ગણિત, બીજ ગણિત છે, ભૂમિતિ છે વગેરે, બરોબર છે. તો આની પહેલા ભૂમિતિ તો હતી જ, ખાસ યાદ રાખજો, બરોબર. કારણ કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ, બરોબર છે, હવે આગળ ઓચરીના પર્વતમાળાની અંદર આપણે, બરોબર, ત્રિકોણ ને વર્તુળ ને વગેરે મળ્યું, તો ભાઈ આ બધે કોને આકારો? ભૂમિતિને જ આકારો, બરોબર છે. ભૂમિતિ તો પહેલેથી હતી, બરોબર, કારણ કે ગણિત તો અમે પહેલેથી જ હતું, બરોબર. પણ આપણો ભૂમિતિ નામનો શબ્દ પ્રયોગ જો સૌથી પહેલા કોઈએ કર્યો, કોણે કર્યો હતો તો કે થેલ્સે કર્યો હતો, બરાબર છે. આ એના 2 મહત્વના યોગદાન. અને ત્રીજું, બરોબર છે, એટલું જ મહત્વનું આપણે ગણી શકીએ તો, બરોબર, ખાસ યાદ રાખજો, આજે, બરોબર, થેલ્સ જે છે, આના એક શિષ્યનું નામ પાયથાગોરસ હતું, બરાબર છે. પાયથાગોરસનો ગુરુ એટલે થેલ્સ. કોઈ ઓળખો છો પાયથાગોરસને? ઓકે, બરોબર, કારણ કે આપણે એને કોનાથી ઓળખીએ છીએ?
આપણે એને પાયથાગોરસને બરોબર પાયથાગોરસના ઐતિહાસિક પ્રમેયથી ઓળખીએ છીએ બરોબર, કારણ કે પાયથાગોરસ એક મહત્વનો પ્રમેય આપ્યો છે. આવડો પ્રમેય હું તમને પૂછવાનો છું અને નહીં આવડે શીખવાડવાનો છું પણ આગળ બરોબર છે. આ કોણ હતો તો કે પાયથાગોરસનો ગુરુ બરોબર. કોણ હતો એ આઈ એમ વેરી સોરી બરોબર. થેસ કોણ હતા તો કે પાયથાગોરસના ગુરુ બરાબર છે. ઓકે, હવે ગુરુ અને શિષ્ય લગભગ આપણે સામાન્ય રીતે જોવા જઈએ બરોબર તો આપણે 20 કે 25 કે 30 કે 50 વર્ષ આપણે બાદ કરી દઈએ બરોબર તો ભાઈ લગભગ સમકાલીન હોય બરોબર, કારણ કે ભાઈ 30 કે 35 વર્ષ લગભગ ગુરુ છે, ભાઈ શિષ્ય કરતા મોટા હોય, જો કે એટલા હોય નહીં બરોબર, પણ આપણે સામાન્ય રીતે એવું કહી શકીએ કે ભાઈ લગભગ બે બરોબર સમય ટૂંકમાં એક જ સદીની અંદર કે એક જ સમયની અંદર આસપાસમાં થયા હોય બરોબર. તો ભાઈ આ થેલ્સનો સમયગાળો 5મી સદીનો છે. બીજા કોણ હોય છે તો કે પાયથાગોરસનો હોય છે. ઓકે, અહીંયા બીજું કોણ થયું તો કે પાયથાગોરસ બરોબર છે. આપણા પાયથાગોરસની માહિતી હમણાં આપણે લઈએ પણ એની આગળ હું તમને કહી દઉં. એક હતો પ્લેટો બરોબર છે. આ ત્રણેય છે 5મી સદીની અંદર થયા બરાબર છે. હવે આ ગ્રીક સંસ્કૃતિની અંદર થઈ ગયા, ખાસ યાદ રાખજો. આજે થેલ્સ, આજે પાયથાગોરસ અને પ્લેટો બરોબર ગ્રીક સંસ્કૃતિની અંદર થઈ ગયા. બીજી ત્યારે ભાઈ કઈ સંસ્કૃતિ હતી તો કે ઇજિપ્તની સંસ્કૃતિ બરોબર છે. હવે તો કે ભાઈ એક આફ્રિકાની અંદર થઈ ગયું, એક ઈરાકની આસપાસ થઈ ગયું, એટલે લગભગ બાજુની આપણે સંસ્કૃતિઓ કહી શકીએ બરાબર. જે તે ટાઈમે મેસોપોટેમિયન સંસ્કૃતિ અને ઇજિપ્તની સંસ્કૃતિની વચ્ચે ગાઢ સંબંધ હતા. શું હતું બરાબર છે? ગાઢ સંબંધ એટલે ટૂંકમાં સારા વ્યવહાર હતા બરોબર. જોકે ત્યારે આપણે સિંધુ ખંડની સંસ્કૃતિ હતી બરાબર, પણ જોકે આપણે અત્યારે પશ્ચિમના દેશો વિશે જ આપણે ભણીએ છીએ અથવા તો ત્યારના જ ગણિત વિશે આપણે ભણીએ છીએ, તો અત્યારે આપણે આની જ વાત કરીએ. ઇજિપ્ત અને મેસોપોટેમિયન સંસ્કૃતિની વચ્ચે ગાઢ સંબંધ હતા બરોબર છે. ઇજિપ્તના લોકો છે બરોબર છે વ્યવહારની અંદર ભૂમિતિનો ઉપયોગ કરતા, ખાસ યાદ રાખજો બરોબર છે. ઇજિપ્તના લોકોએ ભાઈ જે પણ કોઈ પિરામિડ બનાવ્યા કાંઈ એમને મને નહીં બનાવ્યા હોય બરોબર. મેસોપોટેમિયન સંસ્કૃતિની અંદર અવાય કોઈ સ્થાપત્યનો બરોબર છે ટૂંકમાં એટલો બધો નોંધપાત્ર ફાળો નથી જેટલા આપણે ઇજિપ્તના પિરામિડનો છે બરોબર છે. હવે ઇજિપ્તના લોકો છે સામાન્ય વ્યવહારની અંદર ગણિતનો ઉપયોગ કરતા બરોબર છે. હવે આ ગ્રીક લોકો એટલે તો કે ભાઈ કઈ સંસ્કૃતિ? મેસોપોટેમિયન સંસ્કૃતિ બરાબર છે. તો હું તો કે ભાઈ થેલ્સ, પાયથાગોરસ અને પ્લેટો બરોબર છે જેવા ગણિત શાસ્ત્રીઓ છે બરોબર છે આ ઇજિપ્તની અંદર જાતા અને અહીંયા લાંબો સમય સુધી રોકાતા. શું કામ રોકાતા તો કે ભાઈ ઇજિપ્તના લોકો છે વ્યવહારની અંદર ગણિતનો કઈ રીતના ઉપયોગ કરે છે બરોબર છે આને જાણવા માટે, આને શીખવા માટે, ગણિત શીખવા માટે મેસોપોટેમિયા મૂકીને ઇજિપ્તની અંદર લાંબો સમય સુધી રોકાતા. કોણ તો કે થેલ્સ, પાયથાગોરસ અને પ્લેટો આવા પ્રમાણો મળે છે બરોબર છે. અને ત્યાં જઈને શું કરતા ભાઈ ઇજિપ્તના લોકો વ્યવહારની અંદર ગણિતનો ઉપયોગ કરતા બરોબર, પણ આને એને કોઈ ઠોસ પરિણામ આપ્યું નહોતું બરાબર છે. હવે આ થેલ્સે, પાયથાગોરસ અને પ્લેટો એ બધા શું કર્યું તો કે આના જે પરિણામો હતા ને કે જે વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ લેખિત એની પાસે કાંઈ હતું નહીં બરોબર છે. આણે ઇજિપ્તના જ ગણિતને ઇજિપ્તના જ લોકો પાસેથી શીખી અને લેખિત સ્વરૂપ આપી બરોબર છે અને એને મેસોપોટેમિયન સંસ્કૃતિનું ગણિત ગણાવ્યું. સમજાય છે બધાને? આ લોકો વ્યવહારમાં ઉપયોગ કરતા બરોબર છે. હું ઉપયોગમાં કરતા ને આને ખબર નહોતી બરોબર છે. આને ભાઈ લેખિત સ્વરૂપની અંદર કોણે સાંકળી લીધું બરોબર તો કે ભાઈ ગ્રીકના ગણિત શાસ્ત્રીઓ થેલ્સે, પાયથાગોરસ અને પ્લેટોએ બરોબર છે. અને શું કહેવાનું? હા બરોબર કે ભાઈ ટૂંકમાં મેસોપોટેમિયન અથવા ભાઈ ગ્રીક સંસ્કૃતિનું ગણિત ગણવાનું બરોબર છે. આ લોકો જ્યારે બરોબર કોઈ પણ ગણિતને લખતા હતા ને ત્યારે ઇજિપ્તમાં લોકો છે વ્યવહારની અંદર ઉપયોગમાં લેતા હતા બરોબર છે. અને આ જ રીતના ગણિતને સાંકળવાની અંદર આપણે જોવા જઈએ તો પાયથાગોરસ એક મહત્વનો એક સિદ્ધાંત સાંકળો હતો બરોબર, જેને આપણે પાયથાગોરસનો પ્રમેય કહીએ છીએ બરોબર. પાયથાગોરસનો પ્રમેય આપણે જ્યારે ભણવાનું આવશે ને બરોબર છે આગળના જ્યારે કોઈ પણ લેક્ચરની અંદર વિડીયો જ્યારે આપણે ત્યાં પહોંચશું બરોબર ત્યારે આપણે પાયથાગોરસનો પ્રમેય ડીપની અંદર જોશું. અત્યારે હું તમને સામાન્ય કહી દઉં કે કોઈ એક ત્રિકોણ હોય એ કારણ કોઈ એક ત્રિકોણ, હું જે બોલું છું એ સાચું બોલું છું ખોટું બોલું છું? આ કારણ કોઈ એક ત્રિકોણ હોઈ શકે નહીં. એ કારણ કોઈ એક ત્રિકોણ આવડો ત્રિકોણ ખાસ હોવો જોઈએ. કયો કે કાટખૂણો બરોબર છે. કોઈ કાટકોણ ત્રિકોણ ખાસ યાદ રાખજો બરોબર છે હોય તો આની પેલી બાજુ જો આપણે એ કહીએ બરોબર છે, લંબાઈને કેટલી કહીએ? એ કહીએ બરોબર છે. બીજો આનો પાયો અથવા તો બીજી બાજુ આની લંબાઈને આપણે બી કહીએ બરોબર છે. તો આનો વર્ગ વધતા આનો વર્ગ બરાબર એની ભાઈ ત્રીજી બાજુ જેને આપણે કર્ણ કહીએ છીએ બરોબર છે આની લંબાઈ થાય બરોબર. આનો મતલબ એવો થાય હવે જો આને આપણે કર્ણ અને સી કહીએ બરોબર તો એનો સ્ક્વેર વધતા બીનો સ્ક્વેર બરાબર શું થાય તો કે સી નો સ્ક્વેર. આવું પરિણામ કોણે આપ્યું સૌથી પહેલા બરોબર? પાયથાગોરસે. ક્યાંથી કાઢ્યું હતું બરોબર છે? ઇજિપ્તની અંદરથી વ્યવહારની અંદર શીખવતો બરોબર છે. હવે આપણો પ્રમેય જે છે બરોબર માત્ર પ્રમેયનો શોધક પાયથાગોરસ છે એવું આપણે ન કહી શકીએ બરોબર, કારણ કે આના સિવાય પાયથાગોરસે ઘણું બધું બરોબર ગણિત છે ટૂંકમાં એને શોધ્યું હતું બરાબર છે. બીજું જોવા જઈએ તો એના પાયની અનુમાનિત કિંમત આપી હતી બરોબર. પાયથાગોરસે પાય બરાબર લગભગ 3.16 જેવું ગણ્યું બરાબર. પાય બરાબર કેટલી કિંમત આપી હતી એને? તો ભાઈ 3.16 જેવું એનું મૂલ્ય ગણ્યું હતું બરાબર છે. આની આગળ જોવા જઈએ તો એને 2 નું વર્ગમૂળ બરોબર છે અંદાજિત એને 2 નું વર્ગમૂળ શોધ્યું હતું
બરોબર છે. 1 નું વર્ગમૂળ આપણને સામાન્ય રીતે ખબર છે કે 1 થાય. બરોબર, 4 નું વર્ગમૂળ આપણે ભાઈ સામાન્ય ગણતરી મુજબ કહી શકીએ 2 થાય. 9 નું આપણે 3 કહી શકીએ. બરોબર, પણ આ 2 નું વર્ગમૂળ અત્યારે આપણે ભણીએ એટલા માટે આપણને ખબર છે કે ભાઈ અસમય સંખ્યા છે. બરોબર, અસમય સંખ્યા એટલે શું થાય તો કે ભાઈ અનંત સુધી હાલી જાય. બરોબર છે, આનું આપણને કોઈ એક પરફેક્ટ સંખ્યા મળતી નથી. બરોબર છે, પણ ત્યારે એને આ 2 ના વર્ગમૂળનો અંદાજ માર્યો હતો. બરોબર, જો કે 2 નું વર્ગમૂળ હજી આપણે ટૂંકમાં બરોબર ફૂલ એન્ડ ફાઇનલ તો આપી જ ન હોકી કે ભાઈ એટલું થાય, કારણ કે અનંત સુધી વિકસિત થાય છે આપણને ખબર છે. બરોબર, 2 ના વર્ગમૂળનો ખ્યાલ બરોબર પાયથાગોરસે લેવાનો પ્રયત્ન કર્યો તો ખાસ યાદ રાખજો. બરોબર છે, એટલે પાયથાગોરસના પ્રમેય સિવાય બરોબર છે એને પાઈ નું એક ટૂંકમાં બરોબર છે કિંમત આપ્યું હતું, મૂલ્ય આપ્યું હતું, કારણ કે પાઈ પણ અસમય સંખ્યા છે આપણને ખબર છે. બરોબર, અસમય માટે અતાર્કિક એવું પણ નામ છે, ખાસ યાદ રાખજો. શું નામ છે? અતાર્કિક. બરોબર કે ભાઈ જેનું આપણે સામાન્ય રીતે તર્ક કરી શકીએ નહીં. બરોબર, કારણ કે પાઈ વિશે તમને ખબર છે કે ભાઈ પાઈ ને બરોબર લગભગ અનંત સુધી હાલ્યા જાય છે. બરોબર, સેમ કેવું છે તો ભાઈ 2 નું વર્ગમૂળ અનંત સુધી હાલ્યું છે, પાછા રિપીટ થતા નથી. બરાબર છે, ઓકે. હવે પાયથાગોરસ અને આ પાઈ વિશે થોડુંક વધારાનું કહી દઉં. બરાબર છે, હવે આ પાઈ જે છે ને બરોબર સામાન્ય રીતે આપણે કોઈ પણ વર્તુળના પરિઘનું બરોબર છે આપણે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે તમારે પાઈ આવી છે 2πr જેવા. બરોબર છે, હવે આ પાઈ બરાબર ખરેખર થાય છે હું તો કે પાઈ બરાબર કોઈ પણ વર્તુળનું પરિઘ હોય ને બરોબર આના છેદમાં આનો વ્યાસ મૂકો ને બરોબર છે એટલે આપણને પાઈની કિંમત મળે. ખાસ યાદ રાખજો. બરોબર છે, કોઈ પણ વર્તુળના પરિઘને એના વ્યાસ વડે તમે ભાગો એટલે આપણને શું મળે તો કે પાઈ મળે. બરોબર છે, અને આ પાઈ છે ખરેખર છે શું તો કે પાઈ છે ને આ ગ્રીક મૂળાક્ષરનો 16મો અક્ષર છે. ગ્રીક મૂળાક્ષરનો કેટલામો અક્ષર છે? બરોબર, 16મો અક્ષર છે. હવે તમે એમ કહો કે બીજા અક્ષરો ક્યાં? બરોબર, જેમ આપણે ભાઈ ઇંગ્લિશની અંદર બરોબર આલ્ફાબેટ ક્યાં ક્યાં છે મૂળાક્ષરો? ABCD. ગુજરાતી અંદર ક્યાં છે? ક ખ ગ ઘ. બરોબર, સેમ ગ્રીક મૂળાક્ષરો જે છે આની અંદર આલ્ફા, બીટા, ગેમા, એપ્સિલોન, ડેલ્ટા. બરોબર, ડેલ્ટાની જેમ જ આ પાઈ છે, એપ્સિલોન આવે, ઉપસિલોન આવે છે. બરોબર, પછી ઓમેગા આવું તમે એક સાઇન જોયું છે, લેમ્ડા શબ્દ સાંભળ્યો છે. બરોબર છે, હવેના જેટલા મૂળાક્ષરો છે ને આમાંથી મોટા ભાગના મૂળાક્ષરો અત્યારે ચિહ્ન તરીકે ઉપયોગમાં લેવાય છે. આનો 16મો અક્ષર છે, આપણે ચિહ્ન તરીકે ઉપયોગમાં લઈએ. બરોબર, આપણે એમ કહીએ કે ભાઈ x બરાબર ચલને આપણે નામ આપી દઈએ x. બરોબર, હવે આવડો x ખરેખર છે ને આવડો ગ્રીક મૂળાક્ષર છે. બરોબર, આલ્ફા પ્લસ બીટા x વાળું આપણે બરોબર પ્લસ આપણે મ્યુ વાળું એક નિયત સંબંધ મોડેલ છે. બરોબર, આની અંદર આલ્ફા બીટાનો તમે જે પણ કઈ ઉપયોગ કરો છો બરોબર આ પણ ગ્રીક મૂળાક્ષરો છે. હવે આ બરાબર આપણે શું કહેતા તો કે y કહેતા. બરોબર, આવડો ખરેખર y નથી, આવડો ખરેખર ગામા છે. બરોબર, આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, એપ્સિલોન, ઉપસિલોન, ઓમેગો બરોબર છે, લેમ્ડા વગેરે અથવા તો પાઈ. બરોબર, આ બધા ગ્રીક મૂળાક્ષરો છે. બરોબર, વિચાર કરો ગ્રીકની અંદર કેવા મહાન લોકો થઈ ગયા હશે બરોબર કે જેણે એને ગણિતને તો વિકસાવ્યું બરોબર, પોતાની ભાષાના મોટા ભાગના અક્ષરોને એને બરોબર ખાલી અક્ષર નથી રહેવા દીધા. બરોબર, ખાલી મૂળાક્ષર નથી રહેવા દીધા. બરોબર, પણ એને મહાન સાઇનની અંદર આપણે એક પાઈ વિશે ભણવું પડે છે. બરોબર છે, ટૂંકમાં આની અંદર બરોબર ગ્રીક લોકોને એટલો જ ગર્વ થતો હશે બરોબર કે ભાઈ આપણા ગ ઉપર બરોબર છે આપણા ગ ઉપર કે આપણા ઘ ઉપર કે આપણા મ ઉપર બરોબર વિદેશના લોકો PhD કરે તો આપણને કેટલો ગર્વ થાય, આપણે આપણી ગુજરાતી ભાષા ઉપર કેટલો ગર્વ થાય. બરોબર છે, એટલો જ ગર્વ કોને થતો હશે? બરોબર, ગ્રીક લોકોને થતો હશે. સમજાય છે? પણ આ ગ્રીક લોકોએ કઈ રીતના સંશોધન કર્યું આપણે હું તમને ભારતીય સંસ્કૃતિ જ્યારે ભણાવીશ ને ત્યારે હું તમને કહીશ. બરોબર છે, આને ખાલી ઇજિપ્તની અંદરથી નથી લીધું. બરાબર છે, આને આપણી અંદરથી ઘણું બધું લીધું. ત્યારે હું તમને બૌદ્ધાયન વિશે કહીશ. બરોબર, જ્યારે હું તમને ભારતીય સંસ્કૃતિ આવડા પ્રમેય જોવા જઈએ તો ખરેખર પાયથાગોરસનું પ્રમેય છે જ નહીં. ગ્રીક ગણિત શાસ્ત્ર જ્યાંથી વિકસિત થયું છે બરોબર જ્યાંથી લોકપ્રિય થયું છે ને આવડો પાયથાગોરસના પ્રમેયથી. મેં આને ઐતિહાસિક શોધ ગણાવી હતી ગણિતની. બરોબર છે, આવડો પ્રમેય છે ને પાયથાગોરસની પહેલા કોક આપી ગયું હતું આપણી ભારતીય સંસ્કૃતિનું, એ પણ હું તમને કહીશ. બરોબર, પણ અત્યારે આપણે પાઈ વિશે ભણીએ છીએ, જરાક સમજી લો. બરોબર, પરિઘના છેદમાં વ્યાસ મૂકો એટલે પાઈ થશે. આવડા ગ્રીક મૂળાક્ષરનો કેટલામો અક્ષર છે તો કે 16મો અક્ષર છે. બરાબર છે, આની આગળ જોવા જઈએ તો આપણે 14મી માર્ચને વિશ્વ પાઈ દિવસ તરીકે ઉજવીએ છીએ. કઈ? બરોબર, 14મી માર્ચને આપણે વિશ્વ પાઈ તરીકે બરોબર વિશ્વ પાઈ દિવસ તરીકે ઓળખીએ છીએ. અને બરોબર છે, પાઈને આ ચિહ્ન કોણે આપ્યું? પાઈની કિંમત અલગ અલગ ઘણા બધા શોધી હતી. જો બરોબર છે, હજી આની આગળ આવશે કે ભાઈ આર્કિમિડીઝ છે. બરોબર, થોડાક આની ટૂંકમાં પાઈના સંશોધનો કર્યા હતા, આપણા આર્યભટ્ટે સંશોધનો કર્યા હતા, બધા એની કિંમત ઉપર સંશોધન કર્યા હતા. બરોબર, પણ આ કિંમતને બરોબર પાઈ મૂળાક્ષર સાથે કોણે સાંકળી? તો ખાસ યાદ રાખજો, બેન્જામિન પિયર્સ. બરોબર, બેન્જામિન પિયર્સ નામના ગણિત શાસ્ત્રીએ આ કિંમતને પાઈ એવો સંકેત આપ્યો. બરાબર છે, એટલે 14મી માર્ચને આપણે પાઈ દિવસ તરીકે ઓળખીએ છીએ. બરોબર, હવે આપણે પાઈ યાદ આવે એટલે આપણે બેન્જામિન પિયર્સ પણ યાદ આવવા જોઈએ. બરોબર, કારણ કે પાઈનો સંકેત બેન્જામિન પિયરે આપ્યો છો. બરોબર, હું આગળ કિંમતની વાત નથી કરતો, પણ આ કિંમતને અથવા તો પરિઘના છેદમાં વ્યાસ મૂકો બરાબર પાઈ નામનો સંકેત કોણે આપ્યો છે તો કે બેન્જામિન પિયરે આપ્યો. બરોબર છે, આ વાત થઈ પાયથાગોરસની. બરાબર છે,
હવે તો ભાઈ પાયથાગોરસે બીજું એક મહત્વનું પ્રદાન કર્યું એ છે કે આણે બરોબર પ્રાકૃતિક જે પણ આપણું કોઈ વિજ્ઞાન છે આની અંદર ગણિતને સાંકળવાનો પ્રયત્ન કર્યો હતો, બરોબર છે. આણે એક મસ્ત મજાની એક શોધ કરી હતી, બરોબર, કે ભાઈ કોઈ પણ આપણે બરોબર વાજિંત્ર છે, વાજિંત્રની અંદર આપણને ખબર છે કે તાર હોય, બરોબર, તાર ઉપર આપણે ટૂંકમાં બરોબર આંગળીઓ ફેરવીએ, સામાન્ય રીતે આપણે આપણી વીણા કહીએ, સારંગી કહીએ વગેરે, બરોબર છે. આપણે આપણા તાર ઉપર આંગળીઓ ફેરવીએ એટલે બરોબર છે અલગ અલગ પ્રકારના ધ્વનિ મળે. હવે પાયથાગોરસે એવું સાબિત કર્યું હતું, બરોબર, કે જે પણ આપણને કોઈ વાજિંત્રમાંથી ધ્વનિ મળે છે આ ધ્વનિ છે એ કોઈ પણ તારની લંબાઈ ઉપર આધારિત છે. ક્યાં આધારિત છે? તો એ કોઈ પણ તારના લંબાઈ ઉપર, બરોબર છે. લંબાઈ વધારે તો આપણે ધ્વનિ કોઈ બરોબર ચોક્કસ પ્રકારના મળતા હશે, લંબાઈ ઓછી તો આપણે ધ્વનિ કોઈ ચોક્કસ પ્રકારના મળતા હશે. આવી શોધ પેલા કોણે કરી, અથવા તો ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ કોણે કરી? તો કે પાયથાગોરસે કરી, બરાબર છે. આપણે વાત કરી 5મી સદીની, હજી ઈસવીસન પૂર્વે હાલે છે, બરોબર છે. હજી ટૂંકમાં ઈસવીસન તો આવ્યું જ નથી, ઈસવીસન પૂર્વેની વાત હાલે છે. ઈસવીસન પૂર્વે 4થી સદી, આની અંદર એરિસ્ટોટલ થાય છે. ઓકે, એરિસ્ટોટલને આપણે ભારતીયમાં બરોબર અથવા તો ભારતની અંદર આપણે આને અરસ્તુના નામથી ઓળખીએ છીએ, બરોબર, મહાન તત્વજ્ઞાની, બરોબર છે. આપણે ટૂંકમાં એરિસ્ટોટલ છે એ મહાન તત્વજ્ઞાની. આની ઉપર કહેવામાં આવે છે કે સિકંદરના ગુરુ પણ એરિસ્ટોટલ હતા, બરાબર. આગળ જોઈએ, ઈસવીસન પૂર્વે 3જી સદી. ઓકે, હવે ઈસવીસન પૂર્વે 3જી સદીની અંદર થાય છે યુક્લિડ. ઓકે, યુક્લિડમાં કઈ યાદ આવે છે? ઓકે, શું યાદ આવે છે? યુક્લિડ નામ આવે તો શું યાદ આવે છે? હા, બરોબર છે. યુક્લિડની ભાગ પ્રવિધિ જે પણ કાંઈ છે, બરોબર, યુક્લિડના પ્રમેય છે પણ આપણે ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર ભણાવવામાં આવે છે, બરોબર છે. હવે યુક્લિડ વિશે તમને જાણીને આનંદ થશે, બરોબર, કે યુક્લિડને ભૂમિતિનો પિતા ગણવામાં આવે છે. ઓકે, ભૂમિતિનો પિતા કોણ છે? યુક્લિડ, બરોબર છે. કારણ કે ભૂમિતિ તો પેલાય હતી. આપણે ભાઈ મેસોપોટામિયાના લોકો છે ભાઈ ટૂંકમાં ખગોળશાસ્ત્ર ઉપરથી ભૂમિતિને જાણતા. આપણે કે 70,000 વર્ષ પૂર્વે આપણને ભાઈ ભૂમિતિના પુરાવા મળ્યા હતા, એટલે ભૂમિતિ તો પેલા હતી જ, બરોબર. પણ આ દરેક ભૂમિતિને એક ચોક્કસ ઢાંચો કોણે આપ્યો? બરોબર, તો કે યુક્લિડે. એટલા માટે યુક્લિડને ભૂમિતિના પિતા ગણવામાં આવે છે. અને બાબત નંબર બીજી, બરોબર છે, અત્યારે આપણે જે પણ કોઈ બુકની અંદર, સ્કૂલની અંદર જે પણ કોઈ ભૂમિતિઓ શીખવાડવામાં આવે છે, બરોબર છે, આ ભૂમિતિની અંદર મોટા ભાગના પ્રમેયો છે યુક્લિડના હોય છે, બરોબર છે. એટલા માટે આપણી શાળાઓની અંદર શીખવાડવામાં આવતી ભૂમિતિને પણ યુક્લિડની ભૂમિતિ કહેવામાં આવે છે, બરોબર છે. યુક્લિડે ભૂમિતિ વિશે 13 પુસ્તકો લખ્યા. આપણે આ વસ્તુ યાદ રાખજો. યુક્લિડે ભૂમિતિ ઉપર કેટલા પુસ્તકો લખ્યા? તો કે 13 પુસ્તકો લખ્યા. અને આ 13 પુસ્તકોને નામ આપવામાં આવ્યું એલિમેન્ટ્સ, બરોબર, જેને આપણે મૂળ તત્વો કહીએ છીએ, બરોબર. હવે આની અંદર અલગ અલગ પુસ્તકની અંદર અલગ અલગ પ્રમેયો છે આપ્યા, બરોબર છે. ટોટલ આ જે પુસ્તકો જે છે, બરોબર, 13 પુસ્તકો જે છે, આની અંદર 465 જેટલા પરિણામો છે. કેટલા પરિણામો છે પ્રમેયને લગતા? બરોબર, 465 જેટલા પરિણામો છે. હવે યુક્લિડ શું કરતો, બરોબર છે, એને અલગ અલગ પ્રમેયોની શોધ કઈ રીતના કરી? તો કે ભાઈ પેલા કોઈ એક પ્રમેયની એને શોધ કરી, બરાબર છે. હવે એને કોઈ પણ બીજા પ્રમેયની શોધ કરવી છે, બરોબર, તો એને પાયારૂપ કોને લેતો? તો કે ભાઈ જેને પેલા જે આગળનો પ્રમેય જે શોધ્યો છે ને, બરોબર છે, આને પાયારૂપ લઈ અને બીજા પ્રમેયની શોધ કરતો. આપણે એક પાયથાગોરસ અને પાયથાગોરસનું પ્રતીક તમે બે ભણતા હશો, બરોબર, કે ભાઈ પેલા પાયથાગોરસનું પ્રમેય ભણીએ પછી એનું પ્રતીક ભણીએ, બરોબર. સેમ આજે આપણે પ્રતીક જે ભણીએ છીએ અથવા તો કોઈ પણ બીજો એક પ્રમેય મેળવવા માટે આપણે પેલા પ્રમેયનો જો આપણે ઉપયોગ કરીએ છીએ, બરોબર છે, આને નિગમન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? આને નિગમન. અને નિગમન આપણે તો જ કરી શકીએ કે આપણી પાસે નિગમન તર્ક હોય. નિગમન તર્કની અંદર યુક્લિડ ખૂબ જ સારો હતો, બરોબર છે. હવે આ જેટલા પણ પ્રમેયો છે નિગમન તર્કની મદદથી શોધ્યા, એટલા માટે એને નિગમન તર્કનો પિતા ગણવામાં આવે છે. એટલે ભૂમિતિનો પિતા પણ યુક્લિડ છે અને નિગમન તર્કનો પિતા પણ યુક્લિડ છે, બરાબર છે. યુક્લિડ વિશે એટલી બાબતો છે એ ખાસ કાળજીપૂર્વક યાદ રાખ્યા જેવી છે. યુક્લિડ છે એ ઘણી બધી વખતે પૂછાય એવું મને લાગે છે, બરાબર છે. ઓકે, ડન. એટલું આગળ વધીએ. ઓકે, હવે આવે છે ઈસવીસન પૂર્વે 2જી. અહીંયા આર્કિમિડીઝ થાય છે. કોણ થાય છે? આર્કિમિડીઝ. આપણા નામ છે પહેલી વખત સાંભળવામાં આપણને એવું જ લાગશે કે આપણા કોઈ છેટાવા હગા છે આફ્ટર લોંગ ટાઈમ આપણને મળે છે, સમજાય છે. હવે ઈસવીસન પૂર્વે 2જી સદીની અંદર આર્કિમિડીઝ આવે છે, બરોબર છે. આર્કિમિડીઝે પણ ગણિતની અંદર ઘણી શોધો કરી છે, બરોબર છે. આર્કિમિડીઝ જે છે, બરોબર છે, ગતિ અને યાંત્રિક બાબતોની અંદર એને ઘણી ખરી શોધો કરી હતી. બીજું કે ભાઈ કોઈ પણ સમતલ આકાર છે અથવા તો કોઈ પણ વાંકી ચૂકી કોઈ પણ આકૃતિ છે, બરોબર છે, આ આકૃતિનું ક્ષેત્રફળ મેળવવાના પ્રયત્નો છે એ આર્કિમિડીઝે કર્યા હતા.
બરોબર છે, કોઈ પણ પ્રકારની આકૃતિ હોય, પછી એ સમતલ હોય તો પણ ભલે અથવા તો વાંકી ચૂકી હોય તો પણ ભલે, બરોબર છે. આના ક્ષેત્રફળ મેળવવાના પ્રયત્નો કોણે કર્યા હતા? તો કે આર્કિમિડીઝે કર્યા હતા. હવે આર્કિમિડીઝ જે છે એ તરલ ગણિત શાસ્ત્રનો પિતા છે. આર્કિમિડીઝ બરોબર તરલ ગણિત શાસ્ત્રનો પિતા છે, આર્કિમિડીઝને ગણવામાં આવે છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. અને આનાથી આગળ જઈ બરોબર તો એક મહત્વની બાબત હું તમને કહું, આર્કિમિડીઝે પોતાના સમયની અંદર બરાબર છે કેલ્ક્યુલસ, હવે તમે એમ કહો સાહેબ કેલ્ક્યુલસ એટલે શું, બરોબર, તમે આગળ ઉપર બરોબર ગણિતની અંદર તમે ટૂંકમાં વધારે આગળ વધો, બરોબર છે, આગળની બેઝિક બાબતો શીખી, બરોબર છે. અને જો તમે આગળ જાઓ તો સંકલન અને વિકલન જેવી સંકલ્પનાઓ આપણે ભણવાની આવે, બરોબર છે. આખે આખું આજે કેલ્ક્યુલસની પણ કોઈ છે, બરોબર, સંકલન અને વિકલન ઉપર આધારિત છે. હવે આજે કેલ્ક્યુલસના જે કોઈ પરિણામો છે આમાંથી મોટા ભાગના પરિણામો એણે પોતાના સંશોધનની અંદર ઉપયોગમાં લીધા હતા આર્કિમિડીઝે ઈસવીસન પૂર્વે 2જી સદીમાં, બરોબર છે. અને આ કેલ્ક્યુલસની શોધ બરોબર 17મી સદીની અંદર ન્યૂટને કરી હતી, યાદ રાખજો. સર આઇઝેક ન્યૂટન નામ સાંભળ્યું છે? બરોબર, સર આઇઝેક ન્યૂટને 17મી સદીની અંદર જે કેલ્ક્યુલસની શોધ કરી, બરોબર છે. હવે આ કેલ્ક્યુલસની બરોબર આ કેલ્ક્યુલસના મોટા ભાગના પરિણામોનો ઉપયોગ આર્કિમિડીઝે ઈસવીસન પૂર્વે કેટલામી સદીમાં કર્યો હતો? 2જી સદીની અંદર કર્યો હતો. આનો મતલબ એવો થાય કે ભાઈ 17મી સદીમાં ન્યૂટન આવ્યા, બરોબર છે. હવે 1700 વર્ષ તો આજ થશે, બરોબર. અને ભાઈ ઈસવીસન પૂર્વે 2જી સદી એટલે કેટલા? તો કે ભાઈ 200 બીજામાં મર્યા છે. આનો મતલબ એવો છે કે જ્યારે કેલ્ક્યુલસ શોધાણું નહોતું ને, બરોબર, આના 1900 થી 2000 વર્ષ પૂર્વે આર્કિમિડીઝે કેલ્ક્યુલસનો ઉપયોગ છે પોતાના પરિણામોની અંદર કર્યો હતો, બરાબર છે. આ વાત થઈ આપણે 2જી સદી સુધીની. હવે ઈસવીસન પૂર્વેની બરોબર છે ગણિતની બાબતો આપણે પશ્ચિમની સંસ્કૃતિની અંદર પૂરી થાય છે. હવે આવે છે ઈસવીસન પછીની બાબતો, બરોબર છે. હવે ઈસવીસન પછી જો આપણે ગણિત જોવા જઈએ, બરોબર, તો પહેલા જ આવે છે ઈસવીસન પછીની 8મી સદી, બરોબર છે. 8મી સદી એટલે બરોબર ઈસવીસન શરૂ થયો અને બરોબર છે 800 વર્ષની અંદરનો સમયગાળો. 8મી સદી એટલે 800 ની અંદરનો સમયગાળો, બરોબર છે. હવે 8મી સદીની અંદર અલ-ખ્વારિઝમ થાય છે, બરોબર છે. અલ-ખ્વારિઝમ નામ ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ બરોબર છે ઇસ્લામિક ધર્મના ગણિતશાસ્ત્રી હશે, બરાબર છે કોઈ. હવે અલ-ખ્વારિઝમ જે છે બરોબર છે આણે અલ-જબર નામનું એક પુસ્તક લખ્યું, બરાબર છે. અલ-જબર નામનું એક પુસ્તક લખ્યું અને આ પુસ્તક છે બીજ ગણિત ઉપર આધારિત હતું. કોના ઉપર આધારિત હતું? બીજ ગણિત ઉપર. હવે આ અલ-જબર છે બરોબર, તમને જાણીને આનંદ થશે, આપણે બીજ ગણિતને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એલ્જિબ્રા કહીએ છીએ, બરોબર છે. હવે આ અલ-જબર ઉપરથી જ શબ્દ બને છે એલ્જિબ્રા, બરોબર છે. અને આ અલ-ખ્વારિઝમને એલ્જિબ્રાનો અથવા તો બીજ ગણિતનો પિતા ગણવામાં આવે છે, બરોબર છે. અલ-ખ્વારિઝમને શું ગણવામાં આવે છે? બરોબર છે એલ્જિબ્રાનો અથવા તો બીજ ગણિતનો પિતા ગણવામાં આવે છે, બરોબર છે. કારણ કે મોટા ભાગનું બીજ ગણિતની શોધ જો કોઈ કરી હોય તો કોણે કરી છે? અલ-ખ્વારિઝમે કરી છે, બરાબર છે. આપણે વાત કરી ઈસવીસન 8મી સદીની. આગળ જઈએ તો હવે આવે છે ઈસવીસન 11મી સદી. હવે ઈસવીસન 11મી સદીની અંદર થાય છે ઉમર ખયામ, બરોબર છે. ઉમર ખયામે છે બરોબર છે વર્ગ અને ઘનવાળી જે પણ કોઈ બહુપદીઓ છે આના બીજ મેળવવાનો પ્રયત્ન કર્યો, બરોબર છે. આપણે હોય ને x² + 5x - 1 = 0 હોય તેના બે બીજ ક્યાં મળે? બરોબર, જેને આપણે દ્વિઘાત સમીકરણ કહીએ છીએ, બરોબર છે. આવા દ્વિઘાત અને ત્રિઘાત સમીકરણોનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કોણે કર્યો? ઉમર ખયામે કર્યો, બરોબર છે. આ જ સમયની અંદર ઈસવીસન 11મી સદીમાં બરોબર છે એક ગણિત શાસ્ત્રી થાય છે જેનું નામ છે ફિબોનાકી, બરોબર. ક્યાં આડું આવ્યું છે ફિબોનાકી? તમે જ્યારે સમાંતર શ્રેણી ભણ્યા હશો ને બરોબર ત્યારે ફિબોનાકી શ્રેણી આવી હશે, બરોબર. તો ભાઈ ફિબોનાકીએ કોની રચના કરી? તો કે આણે ફિબોનાકી શ્રેણીની રચના કરી, બરોબર છે. અલ-ખ્વારિઝમ અને ફિબોનાકી બે છે, બરોબર છે. બંને એકબીજાના સમકાલીનો હતા, ખાસ યાદ રાખજો, બરાબર છે. આનાથી આગળ જઈએ તો આવે છે ઈસવીસન 15મી સદી, બરાબર છે. અને ઈસવીસન 15મી સદીની અંદર આવે છે નિકોલસ કોપરનિકસ. ઓકે, નિકોલસ કોપરનિકસ જે છે બરોબર સામાન્ય રીતે ખગોળશાસ્ત્રી હતો, બરોબર. પણ હવે ભાઈ જો કે આપણે ભાઈ ખગોળશાસ્ત્ર છે ભાઈ ગણિતનું જનક છે, ગણિતના પિતા છે, બરોબર છે. એટલે ભાઈ ગણિતની ઘણી બધી બાબતોની શોધણે કરી હતી, બરાબર. પણ કોપરનિક્સના નામે સૌથી મહત્વનું જો કોઈ પણ બરાબર કોઈ પણ સંશોધન, કોઈ પણ રચના, કોઈ પણ શોધ હોય બરોબર તો એ છે બરોબર કે ભાઈ નિકોલસ કોપરનિક્સે 15મી સદીની અંદર પહેલી વખત એવું કીધું હતું બરોબર કે ભાઈ પૃથ્વી છે એ પોતાની ધરી પર ફરે છે, બરોબર. પૃથ્વી છે એ પોતાની ધરી પર ફરે છે એવું સૌપ્રથમ જો કોઈ કીધું હોય બરોબર તો એ નિકોલસ
કોપરનિક્સે કીધું છે, બરોબર છે. અને આવું આપણા વિદ્વાનો અથવા તો આપણા લેખિત પુરાવાઓ આવું માને છે, બરાબર છે. કોપરનિક્સની પહેલાય, બરોબર છે, સામાન્ય રીતે જોવા જઈએ તો હજારો વર્ષની પૂર્વે, બરોબર છે, આપણા પણ કોઈ એક ગણિત શાસ્ત્રી એવું કહી ગયા હતા, બરોબર, કે ભાઈ પૃથ્વી છે એ પોતાની ધરી પર ફરે છે, બરોબર છે. અત્યારે આપણે આ વસ્તુ ડિસ્ક્લોઝ નથી કરવી, કારણ કે હું તમને જ્યારે ભારતીય ગણિત શાસ્ત્ર ભણાવીશ ને ત્યારે હું તમને કહીશ, બરોબર. ત્યારે આપણે બેની કમ્પેરિઝન કરવી છે ને, એટલા માટે તો હું તમને પહેલા પશ્ચિમનું ગણિત ભણાવું છું, સમજાય છે, બરોબર. કોપરનિક્સે શું કીધું કે ભાઈ પૃથ્વી છે એ પોતાની ધરી પર ફરે છે, બરાબર છે. આની આગળ જોવા જઈએ તો ઈસવીસન 16મી સદી છે, બરોબર છે. હવે ઈસવીસન 16મી સદીની અંદર આવે છે ગેલિલિયો, બરોબર. ગેલિલિયોનું આખું નામ છે ગેલિલિયો ગેલિલી, બરોબર છે. ઓકે, હવે મેં તમને લેક્ચરની શરૂઆતમાં કીધું હતું કે ભાઈ ગેલિલિયોએ શું કીધું હતું? ગેલિલિયોએ ગણિત વિશે કંઈક કીધું હતું. શું કીધું હતું? હા, બરોબર, કે ભાઈ ગણિત છે, બરોબર, સમગ્રતા બધે વ્યાપેલું છે, બરોબર. આખું બ્રહ્માંડને જો તમારે ઓળખવું હોય, બરોબર, તો તમારે પહેલા ગણિત શીખવું જરૂરી, કારણ કે ભાઈ બ્રહ્માંડ કોની ભાષામાં લખાણું છે? તો કે ગણિતની ભાષામાં લખાણું છે. અને ત્રિકોણ ને ચોરસ ને લંબચોરસ ને જે પણ કોઈ છે, વર્તુળ ને, બરોબર છે, આ બધી બ્રહ્માંડની ભાષાઓ છે, બરોબર. આ તમામ આકાર છે એ શું છે? તો બ્રહ્માંડની ભાષાઓ છે. આવું સૌપ્રથમ કોણે કીધું હતું? તો કે ગેલિલિયોએ કીધું હતું, બરોબર છે. હવે આવે છે ઈસવીસન 17મી સદી, બરાબર છે. અને ઈસવીસન 17મી સદીની અંદર સર આઇઝેક ન્યૂટન, બરાબર છે, ન્યૂટન પણ આપણે ભણવાના આવ્યા છે, બરોબર, કે જેણે ગુરુત્વાકર્ષણ બળના નિયમો આપ્યા. અને એક સ્ટોરી પણ એની તો, બરોબર, ખૂબ જ એક પ્રખ્યાત છે કે ભાઈ એક ઝાડની નીચે બેઠા હતા, બરોબર છે. ઓળો કયું ઝાડ હતું? બરોબર, સફરજનનું ઝાડ હતું, ઉપરથી સફરજન પડે, બરોબર. હવે આપણે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને, બરોબર છે, એટલે હું એક તમને કેન્દ્રમાં રાખીને કઈ નથી, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને, બરોબર, આપણા અવળો સફરજન શું છે ને એને ખબર ન હોય, બરોબર છે. આપણા સફરજનની કઈ કિંમત છે અથવા તો કેવડી કિંમત છે ને, તમે કોઈ સાયન્સના વિદ્યાર્થીને પૂછો ને તો એને ખબર પડે, બરોબર. એક સફરજન की किंमत तुम क्या जानो રમેશ બાબુ, બરાબર છે, એવું છે ને, બરોબર. સેમ હવે આ ન્યૂટને છે ને માત્ર ટૂંકમાં ગુરુત્વાકર્ષણ બળની શોધ સિવાય, બરોબર, ખાસ યાદ રાખજો, ન્યૂટને પોતાના જન્મની પહેલા, બરોબર છે, એટલે કે આ ઈસવીસન 17મી સદીની પહેલા જેટલું પણ ગણિત શોધાણું હતું, બરોબર છે, એટલું ગણિત એકલું ન્યૂટને શોધ્યું હતું, બરોબર. 17મી સદી પહેલા જેટલું પણ એટલે 70,000 વર્ષ પૂર્વે આપણે જે પણ કઈ પુરાવાઓ મળ્યા હતા, બરોબર છે, અત્યારના આપણા લેખિત પુરાવાઓ એવું કહે છે કે ભાઈ ન્યૂટનના જન્મ પહેલા જેટલું પણ ગણિત શોધાણું હતું એટલું ગણિત એકલા કોણે શોધ્યું હતું? તો કે ન્યૂટને શોધ્યું હતું. ખાસ યાદ રાખજો, બરોબર. ન્યૂટનની આ એક બાબત છે એ ખાસ યાદ રાખ્યા જેવી છે, બરોબર. હવે 17મી સદીની અંદર, બરોબર છે, ન્યૂટનના જ સમકાલીન એવા, બરોબર છે, એક ગણિત શાસ્ત્રી એટલે કે પાસ્કલ, બરોબર. પાસ્કલ નામ પણ આપણે, બરોબર, ટૂંકમાં આનાથી આપણે પરિચિત થઈશું, કારણ કે પાસ્કલે જે સંભાવના શાસ્ત્ર આપ્યું હતું, બરોબર. સંભાવના શાસ્ત્રના પ્રણેતા અથવા તો રચયિતા કોઈ હોય, બરોબર, તો એ પાસ્કલ છે. અને આપણે પાસ્કલને યાદ કરીએ છીએ અથવા તો યાદ રાખીએ છીએ ને પાસ્કલ ત્રિકોણથી, બરાબર છે. પાસ્કલનો ત્રિકોણ છે એ પણ આપણે આગળ ઉપર ભણવાનો છે ત્યારે હું તમને કહીશ, બરાબર છે. અને આની જ સાથે, બરોબર છે, બીજા એક ગણિત શાસ્ત્રી થાય છે, એનું નામ છે રે દેકાર્ત, બરોબર. રે દેકાર્ત નામના ગણિત શાસ્ત્રી જે છે કે જેણે યામ ભૂમિતિની શોધ કરી. આણે કોની શોધ કરી? યામ ભૂમિતિની શોધ કરી. પાસ્કલે કોની શોધ કરી? તો કે સંભાવના શાસ્ત્રની શોધ કરી. આ તમામ વસ્તુ યાદ રાખજો. લેક્ચરના અંતે આપણે એક ટેસ્ટ હશે, બરોબર. ટેસ્ટની અંદર આવી વસ્તુ મે બી આવી શકે, બરાબર છે. એટલે 17મી સદીની અંદર કોણ છે? તો કે ન્યૂટન છે, પાસ્કલ છે અને દેકાર્ત છે, બરોબર છે. આની આગળ જોવા જઈએ તો ઈસવીસન 18મી સદી, બરોબર. ઈસવીસન 18મી સદીની અંદર થાય છે કાર્લ ફ્રેડરિક ગોસ. નામ ખાસ યાદ રાખજો, કાર્લ ફ્રેડરિક ગોસ, બરાબર છે. આ કાર્લ ફ્રેડરિક ગોસે કોની શોધ કરી? તો કે જે આપણે સમાંતર શ્રેણીની અંદર આપણે સંખ્યાના સરવાળા માટેનું જે સૂત્ર છે, બરોબર, કે ભાઈ કોઈ પણ સમાંતર શ્રેણીની અંદર પ્રથમ, બરોબર, 10 પદોનો સરવાળો કેટલો થાય, 20 પદોનો સરવાળો કેટલો થાય, અવળું સૂત્ર, બરોબર, સૌપ્રથમ કોઈ આપ્યું હોય તો એ કાર્લ ફ્રેડરિક ગોસે આપ્યું છે, બરોબર. 18મી સદીની અંદર થઈ ગયા છે. અને કાર્લ ફ્રેડરિક ગોસે એવું કીધું છે, બરોબર છે, આનું મહત્વનું વાક્ય છે, યાદ રાખજો, બરોબર, કે ભાઈ વિજ્ઞાન જગતની રાણી કોઈ હોય ને તો એ ગણિત છે, બરોબર. બીજી રીતે આપણા વાક્યને કહીએ તો કાર્લ ફ્રેડરિક ગોસે ગણિતને વિજ્ઞાન જગતની રાણી ગણાવી છે, બરોબર છે. અને બાકીના ગણિત શાસ્ત્રીઓએ શું કર્યું? તો કે બાકીના ગણિત શાસ્ત્રીઓ કાર્લ ફ્રેડરિક ગોસને ગણિતનો રાજકુમાર ગણાવ્યો છે, બરોબર છે. કાર્લ ફ્રેડરિક ગોસને ગણિતના રાજકુમાર તરીકે ગણવામાં આવે, ખાસ યાદ રાખજો. અને ભાઈ, બરોબર, ગણિતના રાજકુમારે શું કીધું કે ભાઈ વિજ્ઞાન જગતની રાણી હોય તો કોણ છે? બરોબર, તો એ ગણિત છે, બરોબર છે. હવે ઈસવીસન 19મી સદી, ઈસવીસન 19મી સદીની અંદર આવે છે આઇન્સ્ટાઈન, બરોબર છે. આઇન્સ્ટાઈને આપણને ખબર છે E =
mc², બરોબર છે. આ એક મહત્વનું એટલે આપણે બરોબર છે ઐતિહાસિક સૂત્ર આપ્યું. હવે અહીંયા આપણે જે પણ કોઈ વાત કરી બરોબર છે, આ આપણે ભૂતકાળની અંદર બરોબર છે અથવા તો પ્રાચીન સમયથી લઈ અત્યાર સુધીની બરોબર જે પણ કોઈ વાત કરી, અત્યારે 20મી અને 21મી સદીની અંદર મહાન બરોબર ગણિતશાસ્ત્રીઓ છે, પણ આપણે આ નોંધપાત્ર બાબતો કે જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવી શકે એવી બરોબર મને લાગી એવી બાબતોનો આપણે એક સમાવેશ કર્યો બરોબર છે. આ આપણે તમામ લઈએ તો આપણે પશ્ચિમી ગણિતશાસ્ત્ર જે પણ કોઈ છે બરોબર છે એનો આપણે સામાન્ય એવો ઉડતી નજરે ઇતિહાસ જોયો બરોબર છે, અને આ આપણે ખાલી નોંધપાત્ર બાબતો જ લીધી છે. તો નહીં હજી આપણે ડિટેલની અંદર આવો વિડીયો બરોબર જો તમારે જરૂર હોય તો એકાદ બાબત આપણે બરોબર એકાદ લેક્ચર આપણે એવો રાખશું બરોબર છે. હવે આ આપણે પશ્ચિમના ગણિતશાસ્ત્રની વાત કરી બરોબર છે, આગળના લેક્ચરની અંદર આપણે ભારતીય ગણિતશાસ્ત્રની વાત કરશું. ઓકે.